તો ચેક કરવું તો ખબર પડે કે કેમ એવું છે. તમને તમને કેવું દેખાય છે? હા હવે એમનું આપી દીધું. અચ્છા લોગિન તો છે જ. આવી જ ગયા છે. એન્ટ્રી આપી નથી ને તો એન્ટ્રી આપવાની બહાર પેલો તમે આપી જ નહીં બ્લેન્કેટ. હા બરોબર. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. સરસ બેકગ્રાઉન્ડ. જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. એ બંધ કરવું છે. પિક્ચર બરાબર છે ને? જય સચિદાન ભરતાનંદજી ત્રિમંત્ર બોલાવજો અને જય શ્રી બા ફોલો કરજો. હા જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉપજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોએ સવ્વ સાહુણમ. નમો લોય સગ સાહુણમ. એસો પંચ નમુક્કારો. એસો પંચ નમુક્કારો. સવ્વ પાવપણાસણો. સવ્વ પાભપણાસણો. મંગલાણમ ચ સૌવેસીમ. મંગલાણં ચ સવ્વેસી. પડમમ હવૈ મંગલમ. પરમં હવિ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ ભરતભાઈ પદ કયું છે? સીડી નંબર 116, સીડી નંબર 116, પદ નંબર 1. કાયાને બેઠક માનીને તમને વોટ્સએપ પર જે મોકલું નહીં રાખજો. સીડી નંબર 116. મળ્યું તમને? પદ કયું છે? સોરી, પદ નંબર 1, કાયાને બેઠક માનીને. લોડ નથી થતું એટલે. ઓ, તમારામાંથી લાવો, તમારા હોય એમાંથી કાઢી નાખો, કોઈ વાંધો નહીં. મેં મોકલ્યું છે તમને એક કલર વાળું છે. બ્લેક એન્ડ વ્હાઈટ જરા ડલ લાગે એટલે. મને લાગે મારે અહીંયાથી શીખી જવા શેર કરવાનો ઓપ્શન. એ તો બરાબર છે. કાંઈ નહીં, તમે તમારી આમાં મેમરીમાંથી કાઢીને નાખશો તો ચાલશે. 116, પદ નંબર 1.
કાયા નથી આવ્યો. અમે જ છીએ કાયા દેખાવા. શું છે બોલો ને આગળ. કાયા બેઠક માનીને 116 સીડી ઓકે. નંબર 116 ફાઇન પેલું ફાઇન પદ છે. ફાઇન. આપણે જન્મ જયંતિમાં ગાયું હતું ને, કાયા ને માયા બેઉ પડછાયા. તો અત્યારના આના પર ખાલી કાયા ઉપાયું છે આખું. રાઈટ. બસ ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાયા ને બેઠક માનીને જીવ ખૂંચે પર પંચે રે. કાયાને બેઠક માનીને જીવ ખૂચે પર પંચે રે. દેહ મમત્વે દેહાધ્યાસે ગુચ ગૂંથે છે કપટે રે. દેહ મમત્વે દેહાદ્યાસે ગૂંચ ગૂથે છે કપટે રે. માત્ર અહમના પોષણ અર્થે જગલૂટ બાજી ન અટકે રે. માત્ર યહમના પોષણ અર્થે જગલુટ બાજી નાટકે રે. અહમ દુભાયું ત્યાં વિદ્રોહે લાગ મળ્યો ત્યાં ત્રટકે રે. અહમ દુભાયું ત્યાં વિદ્રોહે લાગ મળ્યો ત્યાં ત્રટકે રે. એક જ ક્ષણમાં ભાવ તૂટે ને જીવન ભર વળી ફટકે રે. એક જ ક્ષણમાં ભાવ તૂટે ને જીવન ભરવડી ફટકે રે. દૈહિક સ્વાર્થ વચ્ચે કો આવે આંખ કણા જેમ ખટકે રે. દૈહિક સ્વાર્થ વચ્ચે કો આવે આંખ કણા જેમ ખટકે રે. દર્શન મોહિની મિથ્યા ત્રિશૂળ મહી ઉપસર્ગે ડંખે રે. દર્શન મોહિની મિથ્યા ત્રિસુડ મહી ઉપસર્ગે ડંખે રે. જેવી ચિકાસો તેવી અટકણ ઘોડ મશાણે થંભે રે. જેવી ચિકાસો તેવી અટકણ ગોળું મસાણે થંભે રે. મન પરમાણુ મન મીઠાશે ભૌતિક ચીજે લપટે રે. મન પરમાણુ મન મીઠા સે ભૌતિક ચીજે લપટે રે. દેખા દેખી ફેર વધારી વ્યાકુળ ચિત્ત સરકે રે. દેખા દેખી ફેલ વધારી વ્યાકુળ ચિત ચસર કે રે. બાળક પણ પીપર પ્રીતિથી ગળપણ ચાકી બાળક પર પીપર પ્રીતિથી ગળપણ ચાખી હર કે રે. પર નથી પણ છે પણ. બાળક પણ પીપર પ્રીતિથી ગળપણ ચાકી હરખે રે. બાળક પણ પીપર પ્રીતિથી ગળપણ ચાખી હર કે રે. કળવા સ્વાદે મોઢું બગાડે રાગ ને દ્વેષે રકમે રે. કડવા સ્વાદે મોઢું બગાડે રાગ ને
से रख मेरे। इंद्रिय पाचन विषयो अनंता भ्रांति गूंथी यह मेरे। इंद्रिय पाचन विषयो अनंता भ्रांति गूथी यह मेरे। ચોખ્ખા ઝેર ને અમૃત માની જીવ ડૂબે છે મમ તેરે। ચોખ્ખા ઝેર ને અમૃત માની જીવ ડૂબે છે મમ તેરે। જેનામાં જે માલ ભર્યા છે તેવા સંયોગ મળશે રે। જેનામાં જે માલ ભર્યા છે તેવા સંયોગ મળશે રે। માલ નીકળતા કશાય ઉપજે ત્યાં ત્યાં નવું બીજ પડશે રે। માલ નીકળતા કસાય ઉપજે ત્યાં ત્યાં નવું બીજ પડશે રે। કારણ કાર્ય ને અસર ની સાંકળ ગૂંચવે ઘાટ સંબંધે રે। કારણ કાર્યની અસરની સાંકળ ગૂંચવે ઘાટ સંબંધે રે। માત્ર હિસાબી મિલન વિયોગો ખોટ જ છે જગ ધંધે રે। માત્ર હિસાબી મિલન વિયોગો ખોટ જ છે જગધંધે રે। લક્ષ્મી ને વિષયોની ગાંઠે લોભ વધે જ્યાં કપટે રે। લક્ષ્મીને વિષયોની ગાંઠે લોભ વધે જ્યાં કપટે રે। असंतोषे आग उठे छे जीव बळशे संघर्षे रे। असंतोषे आग उठे छे जीव बळसे संघर्षे रे। काया बेठक पराई चाली शाता अशाता वेदे रे। काया बेठक पराई चाली साता असाता वेदे रे। मोटामा मोटो नफो छे समय वीते स्वरमणे ते। મોટામાં મોટો નફો છે સમય વીતે સ્વરમણે તે। बुद्धि प्रकाश जग धंधो छे मोक्ष छे आत्म प्रकाशे रे। બુદ્ધિ પ્રકાશે જગધંધો છે મોક્ષ છે આત્મ પ્રકાશે રે। आँखों त्रिकरण दारावर पण आता मोक्ष मणाशे रे। આખું ત્રિકરણ દાદા અર્પણ થાતા મોક્ષ મળાશે રે। आँखों त्रिकरण दादा अर्पण थाता मोक्ष मणाशे रे। આખું ત્રિકરણ દાદા અર્પણ થાતા મોક્ષ थाता मोक्ष મળાશે રે। मणाशे रे। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ ભરતભાઈ। जय सच्चिदानंद। આ તો જી પહેલી સાહેબ। વખત ગવાયું છે એટલે તમારે જ કેવું પડે Yes. પહેલા। આ ત્યાં અનાદિનો જે અધ્યાસ એવો છે કે આ જે શરીર છે તે હું જ છું, એટલે કે આ નામધારી છે તે જ હું છું। એટલે કે આપણે ખુરશી પર બેઠા છીએ અને આપણે ખુરશી થઈ નથી જતા, આપણે ખુરશીથી અલગ જ છે। જે જ્યાં પણ બેઠા હોય ત્યાંથી હલન ચલન કરીને આપણે જતા રહીએ છીએ, કાયમના નથી। એવી રીતે આ કાયાની અંદર પણ આપણે કાયમના નથી, એમાંથી જે દરઅસલ સ્વરૂપ છે તે ફર્યા રાખે છે। અને એના માટે
આ જે જીવ સ્વરૂપે અજ્ઞાન અવસ્થામાં જે ફર્યા રાખે છે એ પરપંચે એટલે કે 5 ઇન્દ્રિયના જે વિષયો છે, જે પરાયા છે, એની અંદર જ ખૂંચેલો રહે છે. ક્યારે એમાંથી બહાર નીકળી શકતો નથી જીવ, સિવાય કે જ્ઞાનીની કોઈ કૃપા થાય, એવા કોઈ વિજ્ઞાની મળી જાય કે દેહ અને આત્મા છૂટા કરી આપે. દેહ મમત્વે એટલે કે દેહાધ્યાસ, આ જે હું જ છું એના માટે જ આ જે પોતે ફસાયેલો છે એની અંદર ઓર ફસાયા રાખે છે અને કપટ કરીને નવી નવી જાળ ગૂંથ્યા રાખે છે, કારણ કે એને સ્વરૂપનું અજ્ઞાન છે, ભાન હતું નહીં. અને આ જે છે પોતાના અહમના પોષણ અર્થે એટલે કે મને 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 મારું 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 એના માટે આ જગત અંદરથી, આ જગતની અંદરથી અને બહારના જગતની અંદરથી જે મળે પોતાનું હોય કે ન હોય એની લૂંટબાજી ક્યારે અટકતી નથી, કારણ કે સ્વરૂપનું ભાન નથી. અને જ્યાં પોતાનું અહમ દુભાય, પોતાનું કાર્ય ન થાય, ત્યાં તરત સામેવાળી સંજોગ સાથે અથવા તો જે ફાઇલ કે વ્યક્તિ આવે છે એની સાથે વિદ્રોહ કરી નાખે છે, કારણ કે એને અજ્ઞાન છે. અને જ્યારે જેવો લાભ મળે તો કે આને હું જોઈ લઈશ, એની અંદર એવો ભાવ ઉત્પન્ન થઈ જાય છે. આવા ભાવને લીધે જ નવું જગત ગૂંથાઈ જાય છે. એક જ ક્ષણમાં ભાવ તૂટે, કોઈના માટે પણ એક ફ્રેક્શન ઓફ સેકન્ડની અંદર આપણો ભાવ બદલાઈ જાય તો પછી એની સાથે જીવનભર કે હવે તો હું તારી વાત જ નહીં કરું, હું જોઈ લઈશ તને, આખી જિંદગી કે હું તારી વાત જ નહીં કરું. આવા બધા વેરના તાંતા ઉભા કરીને રાખે છે. પોતાના દૈહિક સ્વાર્થ માટે કોઈ વચ્ચે કોઈ પણ આવે, કોઈ પણ અવસ્થા આવે તો એ અવસ્થા ગમતી નથી અથવા તો એ વ્યક્તિ પણ ગમતી નથી. જેમ આંખની અંદર કણો આવે તો આપણે જોઈ નથી શકતા અને પછી આંખ ખોલબંધ કરવી પડે છે, દ્રશ્ય દેખાતું નથી. એવી રીતે એ સંજોગ અને એ વ્યક્તિ આપણને ખૂંચ્યા રાખે છે અજ્ઞાન અવસ્થાની અંદર. આ બધું દર્શન મોહિની જે છે એનું મિથ્યાત્વી શૂળ એટલે કે છે નહીં, પણ અંદર શૂળ જેવું લાગે એવું લાગ્યા જ રાખે છે. અને અંદર ઉપસર્ગની જેમ ભગવાન ઉપર ઉપસર્ગ થયા હતા એવી રીતે અંદર પોતાને જ ડંખે છે, પોતે જ ઊભું કરેલું છે અને પોતાને ડંખે છે. જેવી ચિકાસ હોય, દરેકની ચિકાસ અલગ અલગ હોય છે, એવી એની અટકણ હોય છે. આખા જીવનની અંદર જુઓ, જ્યારથી સમજણ આવી ત્યારથી અત્યાર સુધી આપણે પોતાની અટકણ હવે જોઈ શકીએ છીએ. અને આ જે ઘોડું જે છે એનો છેલ્લો જે સ્ટેશન છે એ મચાણમાં છે, ત્યાં જઈને એ અટકી જાય છે ને તો અહીંયાથી વાહ કોઈ કારણ વગર પણ દોડાદોડ કર્યા રાખે છે. મન પરમાણુ મન મીઠાશે ભૌતિક લપટે રે, કે મન જે છે એ પરમાણુનું બનેલું છે, એને જે ગમતું આવે તો ત્યાં આગળ એ લપટાઈ જાય છે. ભૌતિક ચીજો આ જોઈએ આ જોઈએ આ જોઈએ એની અંદર નિરંતર લપટાયા જ રાખે છે દેખાદેખીથી. હકીકતની અંદર આ સંસારની અંદર જેટલી વસ્તુ છે એ દરેકના માટે દરેક વસ્તુ છે નહીં. પોતાની જે વસ્તુ પોતાને કામ છે એટલી પણ બીજાનું જોઈ અને પછી કે મારી આગળ નથી અને વ્યાકુળતા ઊભી કરી નાખે છે અને પછી ચિત્ત ત્યાં ફર્યા રાખે છે. પછી દેહ પણ ત્યાં જ જવું પડે, કાંઈ મળે કે ન મળે. કોઈ લોકો એમ કે આમ પહાડ પર બરફ જોઈને આવે ને તો કે અહીંયા જીવન મળે તો કેવું સારું. દાદા ભગવાન કહે છે પછી ત્યાં આગળ કૂતરા બિલાડા થઈને ત્યાં આગળ જન્મ લેવો પડે અને એ એક ભાવ એવી રીતના કરવો પડે, કારણ કે તમારી પુણ્ય હોતી નથી, પણ ભાવ કરેલો કુદરતી ભાવ અવશ્ય પૂરો છે. નાનું બાળક હોય એને છે ને પીપરમિન્ટ ઉપર બહુ પ્રીતિ હોય, નાનું હોય ત્યારે. બાળક પણ એટલે બાળકને પીપરમિન્ટ ઉપર બહુ પ્રીતિ હોય, કારણ કે એની અંદર ગળપણ છે, ગળપણ ચાખીને હરકે છે. એવી રીતે અવસ્થા બદલાય ત્યારે જેમાંથી ગળપણ આવે એ વસ્તુ બહુ ગમે. અને કડવું, નાના બાળકને કડવાટ પણ આપવી પડે પણ એને ગમતી નથી. એવી રીતે અણગમતા સંયોગ આપણી પાસે આવે તો આપણને ગમતા નથી, પણ એને લીધે જ રાગ અને દ્વેષ ઉભા થાય છે. એને લીધે રકમે એટલે કે દરેક મનુષ્ય એના લીધે જ ઉભો રહે છે. 5 ઇન્દ્રિય 5 અને એના વિષયો અનંતા, અને એની અંદર ક્યારેય તૃપ્તિ થતી નથી. એ હંમેશના માટે એ તરસ્યો જ રહે છે, ક્યારેય તૃપ્તિ થાય નહીં. અને એની અંદર મને 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 કરીને એ ગૂંથાયા જ રાખે છે, ક્યારેય બહાર નીકળી શકતો નથી. આ સંસાર એ ચોખ્ખું ઝેર જ છે, પણ આ ઝેરને અમૃત માનીને બધા પીયા રાખે છે અને જીવે છે અને મરે છે પોતાની મમતાને આધારે.
જેની અંદર જે માલ ભર્યો છે એને એવા જ સંયોગ મળે છે, એમાં કોઈ દોષિત છે નહીં. તમે આપણે સાકરની દુકાનમાં જઈએ તો સાકર મળે, સોનાની દુકાનમાં જઈએ તો સોનું મળે, અને ચાંદીની દુકાનમાં જઈએ તો ચાંદી જ મળે. ચાંદીની દુકાનમાં જઈને એમ કેવું મને કે થમ્સઅપ જોઈએ છે તો એ ન આપી શકે. એવી રીતે દરેક મનુષ્ય એની પ્રકૃતિ લઈને આવ્યો છે અને એ પ્રકૃતિ અનુસાર જ બિહેવ કરે છે. આપણે એમ માનીએ કે આને બદલાઈ જવું જોઈએ, પણ એ ન બદલી શકે. ભાઈ એને એવો પરમાણુ ભરીને ઈ જ લાવ્યો છે, માટે એઝ ઇટ ઇઝ એને એઝ ઇટ ઇઝ જ એક્સેપ્ટ કરો એવું સારું છે. માલ નીકળતા કશાય ઉપજે, ત્યાં ત્યાં નવું બીજ પડશે રે. હવે જ્યારે એ ફૂટે ત્યારે અગર રાગ દ્વેષ થાય તો એને લીધે નવું કર્મ બીજ પડી જાય છે. આ બધું અજ્ઞાન અવસ્થામાં છે. જ્ઞાન મળ્યા પછી રાગ અને દ્વેષ બધા નિર્મૂળ થઈ જાય છે, રહેતું નથી. જે પાછલું બેલેન્સ છે એ જ બારે નીકળી રહ્યું છે. કારણ કાર્યની અસરની સાંકળ ગૂંચવે સાંક ઘાટ સંબંધે રે. જે કારણ નાખ્યું હોય એ પ્રમાણેનું જ અત્યારના કાર્ય થઈ રહ્યું છે, પણ દરેકને પોતાનો અત્યારનો જે ઘાટ છે ને એ મુજબના જ રિલેશન્સ જોઈએ છે, પણ એવું પોસિબલ થતું નથી. અને અત્યારના જેટલી વ્યક્તિઓ આપણી જીવનમાં આવે છે એનું મિલન અને વિયોગ એ આપણો પોતાનો હિસાબ છે, બીજું કશું છે નહીં. કોઈ આપણે કડવું આપી જતો હોય અને આપણે એમ કે નહીં આવો નહીં આવો નહીં આવો, પણ આપણો જેટલો હિસાબ હશે એટલું એ આપણને આપીને જ જશે. અને જે ગમતો સંયોગ હશે એને ગમે એટલું રોકીને રાખો, પણ એનો ટાઈમ ફ્રેમ પૂરું થશે એટલે એ જતું રહેવાનું છે. અને આ ખોટનો જ ધંધો છે જગતની અંદર. નિરંતર જન્મ મૃત્યુ અને જન્મ અને મૃત્યુ એ ખોટનો જ ધંધો કહેવાય. જન્મ મૃત્યુનો જે ચક્કર જે છે એ પૂરું થઈ જાય તો આપણા માટે નેટ પ્રોફિટ છે. દાદા ભગવાને વિષય અને લક્ષ્મી આના વિશે ઘણી બધી વખત ઘણા એંગલથી સત્સંગ કર્યા છે કે આ જ્ઞાનને અગર જો નીચું કરવા વાળી કોઈ બે વસ્તુ હોય તે લક્ષ્મી અને વિષયના પ્રોબ્લેમ્સ, એને લીધે જ જીવ અટકાયા રાખે છે આ સંસારની અંદર. અને આના માટે લોભ વધે તો કપટ એની મેળે ઊભું થઈ જાય છે, કોઈ કશું કરવું પડતું નથી. આની અંદર અસંતોષ થાય લક્ષ્મી અને વિષયની અંદર તો નિરંતર અંદર દાહ પ્રજ્વળ્યા રાખે છે અને જીવ એને મેળવવા માટે સંઘર્ષ જ કર્યા રાખે છે અને નવા જન્મ મરણના ફેરા ચાલુ રહે છે. આ કાયા એ બેઠક પરાઈ છે, પોતાની ચાલી જે હોય એનો ઓનર કોઈ ઓર હોય છે, આપણે ભાડુઆત છે. એવી રીતે આ બોડીની અંદર જ્યારે એનો ટાઈમ પૂરો થઈ જશે તો આ જીવ એમાંથી નીકળી જશે અને શાતા અશાતા જે છે એ આ બોડી જ વેદે છે, પણ લાગે છે કે મને થયું. પણ આ બધાની અંદર આ જ્ઞાન મળ્યા પછી દાદા ભગવાને આપણને આપણા સ્વરૂપનું ભાન કરાવી દીધું અને નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું અને આ લક્ષ્ય આપણને રહ્યા રાખ્યું. એ જ આ સંસારની અંદર મોટામાં મોટો નેટ નફો છે. આ સંસાર જે ચાલે છે બુદ્ધિના પ્રકાશથી, તો એ ધંધો કરે છે જે એ ખાલી પ્રોફિટ ગોત્યા રાખે છે, પણ હકીકતની અંદર પ્રોફિટ છે નહીં. હકીકતનો જે પ્રોફિટ છે એ આત્મપ્રકાશની અંદર છે કે હું શુદ્ધાત્મા છું અને આ મન વચન કાયા જેવા છે એવા દાદા ભગવાનને અર્પણ કરી દીધા ત્રિકરણ. એટલે આપણને જે મોક્ષ છે પેલા અહીં જ મળાશે અને પછી કાયમનો મોક્ષ થઈ જશે. જય સચ્ચિદાનંદ. કોઈ ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરજો. ભરત આનંદજી, દીપક આનંદજી, આપને કંઈ કહેવું હોય તો આમાં પ્રકાશ પાડી શકો છો. મેં મારા હિસાબે મને જેવું સમજાયું એવું કહ્યું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સારું, તમે પ્રકાશ પાડ્યો તો સારું થયું. હું તો પેલું પરપંચ પ્રપંચ સમજતો હતો, પણ પરપંચ એટલે સુપર છે. એટલે આ કવિરાજ જે કહેવા માંગતા હોય ને કવિરાજના દર્શનમાં આવે, હવે એ વાંચીને આપણા દર્શનમાં આવે કે ના આવે, તમે બોલી પરફેક્ટ થયું, બરાબર. હું તો શબ્દ જોયો પ્રપંચ એમ પરાયું છે. આજે 5 ઇન્દ્રિય છે પરાઈ છે, એની અંદર ગુચાયા રાખે છે. પરપંચ એટલે પારકી 5 ઇન્દ્રિયો. સુપર. ચાલો. ચાલો દીપક. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, બોલો. હેલો. હા, જય સચ્ચિદાનંદ. ભરત જય આનંદજી. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હમણાં ઓલું આમ જે ભરતભાઈ
ભરતભાઈ જે પદ ગાયું બહુ સરસ. મને ઓલું કે આ જે ઝેર છે તો આપણે તરત ભાઈ ઝેર છે એટલે તરત મરી જવું જોઈએ, કેમ નથી? પછી તરત જ સ્ટ્રાઇક થયું કે આ ઝેર એવું છે કે તમને ધીરે ધીરે મારે છે. એટલે આમ એક મારું મને જે આ વિચાર આવ્યો એ ખાલી કહી રહ્યો છું. એટલે તમારું આયુષ્ય પતે એટલે એક તો મારી નાખે છે અને પાછું કે એ મરી જાય અને પાછું તમારે નવું જીવન છે ને પાછો નવો જન્મ લઈને લેવો પડે છે અને એ પાછી એ ઝેરની અસર પાછી ફરી થાય છે. એટલે બહુ સરસ જે કીધું ને કે આ ઝેર છે, ઝેર મારે પણ છે અને ફરીખત પાછો નવો જન્મ લેવા માટે ફરીખત પાછું દુઃખ તો આપે જ છે. પાછું ઝેર છે એવો અનુભવ થતો નથી. હા, ઝેર છે, હા, એ અનુભવ થતો નથી, એ મીઠું લાગે, અમૃત લાગે છે. એટલે પણ એ ઝેર છે એની એ વસ્તુનો અનુભવ થતો નથી. બહુ સરસ, બહુ સરસ. મહાત્માઓને તો આ વાંચે ને કે આ ગાય કે આ સાંભળે ને એટલે અંદર તરત એ દર્શનની એક ક્લેરિટી થઈ જાય. હા, એ વસ્તુ જે છે ને એટલે આ જે છે ને જગતના લોકોને વાર લાગે પણ તમને તો આ વાંચતા કે સાંભળતા જ અંદર ચોખ્ખું થઈ જાય. હા, નહીં, એ સરસ છે. આ જે વસ્તુ છે ને ભરતભાઈએ આજે કવિરાજે પદ લખેલું છે, ભરતભાઈએ સરસ રીતે ગાયું, સમજાવ્યું અને તે જ વખતે જે કે ને પુણ્ય તે વખતે દાદાની પુણ્યાય હોય, કવિરાજની પુણ્યાય હોય, એ વસ્તુ અમને તરત આ દર્શન ખુલ્લું કરી દીધું કે અત્યાર સુધી અમે ભાઈ ઝેર છે તો તરત મૃત્યુ થવું જોઈએ. પછી સમજાવ્યું કે નહીં, મૃત્યુ તો થાય છે પણ ધીરે ધીરે બોલે કે ધીરે ધીરે તમને મારે છે તમને. હવે આમાં મોટા મોટું કામ શું કરી ગયું કે કવિરાજથી આ પદ લખાઈ ગયા ખરા, એ લખનારા રહ્યા નતા. હા, બરાબર છે. એટલે કે એમનું હું લખું છું એ અહંકારનું ઝેર ઉમેરાયેલું નથી. હા, યસ 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 યસ, એ જ વસ્તુ જે છે લઈને આટલા ઇફેક્ટિવ થાય છે. ઇફેક્ટિવ છે, યસ. અને પાછા કવિરાજ કે આ જે ઝેર ઉમેરાયું નથી ને એ કે આ દાદાની કૃપા છે. દાદાની કૃપા. હા, હવે તમે જુઓ સમજાય કે આમાં ક્યાંય લખાઈ ગયા પછી પણ આપણે જે કંઈક સારું થાય ને આપણે જે ગર્વરસ ચાખીએ ને એ ભાગ પણ. હા, એટલે આ એક અદ્ભુત દશા. હા, એટલે આ જે વસ્તુ છે ને કે એ કે આપતા પુત્રોની હાજરી, કવિરાજની હાજરી, આ બધી જે હોય દર્શન ખુલ્લું થાય છે એમ. એટલે જે કવિરાજના પદો વર્ષો સુધી ગવાયા કરશે. હા, એટલે કવિરાજ એ એમના દેહથી અમર નહીં થાય પણ પદોથી અમર થશે. પદોથી અમર થશે. ઓલું જે કે ને કવિરાજ પણ એ કહેતા કે ભાઈ પહેલા તો આ કવિરાજને કોઈ નવનીત કોઈ કહેતું નહોતું, હવે નહોતું પૂછતો, હવે તો બધી કવિરાજ કહે છે બધા. જેવી રીતે આ દાદા ભગવાનને પણ બધા આપણે દેહ સ્વરૂપે ચોંટી પડ્યા ને. હા, દાદા કે ભાઈ જે વિજ્ઞાન સ્વરૂપ છે દાદા ભગવાન. હા, એટલે આવી રીતે આખી વાત પકડાય ને. હા, ઉલ્લાસ આવે, આનંદ થાય. ઓહો, શું એટલે અહીંયા જે છે ને તમે જે કીધું ને અહંકાર, અકર્તાપણને હિસાબે આ જે બધું નીકળ્યું હોય એમના આમાંથી અહંકાર, વિના અહંકાર, અકર્તાપણે, એટલે એની વેલ્યુ અહીંયા જ દેખાય છે કે આટલા દાદા ભગવાન કે વર્ષોના વર્ષો સુધી કે સદીઓના સદીઓ સુધી આ ગવાશે. એ વસ્તુ કહ્યું અકર્તાપણનું મહત્વ. એટલે આપણને શું કીધું એ જુઓ. શું સોરી, કવિરાજે હાલ સંબંધમાં લખ્યું છે ભરતભાઈ. સ્ક્રીન પર મૂકો તો ખબર પડે ને. ભરતભાઈ તમે શું કહેતા હતા? હા, એટલે આ ઝેર જગત જે ઝેર આપે છે ને, હવે આ જ્ઞાનથી પોતે એને પચાવી લે એટલે કે એને અસર ન થાય ઝેરની. તો જેમ શંકર ભગવાન નીલકંઠ કહેવાયા ને, દાદા આપણે પણ શિવ સ્વરૂપ થઈ જશું. જેમ છે એમ એને અહીંયા લઈ લીધું, સામે કશું આપ્યું નહીં. જગતની અંદર કેવું છે
કે 100 રૂપિયા લીધા હોય તો સામેવાળો એક્સપેક્ટ કરે કે તમે મને 100 રૂપિયા પાછા આપો. એટલે આપણે કોઈને આપ્યું હોય તો આપણને બી એવું જ હોય કે મને પાછું આવે. હવે આપણે જે આપ્યું છે એ જે આવી રહ્યું છે તો શાંતિથી ચૂપચાપ એને પચાવી લ્યો તો આપણે પણ નીલકંઠ થઈ જશું. જગતને ઝેર પાછું આપશું નહીં અને જે દીધેલું છે એ જમા કરી લેશું તો ચોપડો ક્લિયર થઈ જશે. પણ દીધેલું હમણાં જપ ભરતભાઈ, હમણાં ભરતાનંદજીએ શું કીધું કે એ ઝેર છે એ ખબર નથી પડતી. ઝેર હોત તો ખબર પડતો કોઈ જાતનો સવાલ જ નહોતો. આ જ્ઞાન પછી ખબર પડે, ત્યાં સુધી ખબર ન પડે. ત્યાં સુધી તો બધું હા, એ વસ્તુ અમૃત બહુ જેવું જ important લાગતું હતી. હતું ને, હા, અમૃત જેવું જ લાગતું હતું ને ત્યાં સુધી. આ એ તો જ કહું દાદા ને, અમૃત ભગવાનની કૃપા થકી ખબર પડી કે સંસાર ખબર પડી. યસ, ઝેર યસ, જેવો છે. યસ. હા, એ વસ્તુ અને અમૃત ઝેર છે ને. હા, જે આપણે આપેલું એ જ પાછું આવી રહ્યું છે, એમાં કોઈ દોષિત પણ નથી. સામો તો હા, નિમિત્ત માત્ર છે. હા, એ વસ્તુ એ જે છે એ વસ્તુ આટલું બધું આપણે જાણ્યા પછી પણ આપણે કે ને અનુભવમાં જે આવું છે એ હજી આવતું નથી પાછું. હા, એ તો પૂર્વે બધું એવો માલ ભરેલો છે ને કે આવરણના પોટલા છે. એ આવરણ જેમ હા, જેમ ઓછું હા, થતું જશે તેમ તેમ હા, દ્રશ્ય એકદમ ક્લિયર દેખાશે. સામો હા, દોષિત હા, નહીં. એટલે હા, એ બરાબર છે. એટલે પણ હજી પણ એટલી એની અસર જે છે, પહેલા જે પડેલું ઝેરની અસર હજી એટલી બધી પડી છે ને કે તમારામાંથી અમૃત પૂરેપૂરું જો આનંદ જે માનો હજી માની નથી શકતા દાદાના જ્ઞાન પછી પણ. થશે. હા, ના ના, એટલે જ્ઞાન થશે થશે જ્ઞાન થશે, ચોક્કસ થશે, જ્ઞાન ચોક્કસ થશે. પણ કેવું છે એટલે એના દાદા કહે ને કે એના માટે થોડો સમય લાગશે. કમલેશભાઈ, કેવું છે કે હા, આ સંદેશ આવે ને, તમે 5 આજ્ઞા વાપરો એટલે તરત હા, હા, અનુભવ યસ, ડેફિનેટલી યસ. બરાબર છે. અનુભવ થાય એટલે તમને પાકી શ્રદ્ધા બેસે કે આજ્ઞામાં જ રહેવા જેવું છે. રાઈટ, રાઈટ, બરાબર છે. એટલે આ કેવું છે કે આમ આ શબ્દથી બહારના લોકો માટે આ શબ્દ થઈ જાય હમ. અને મહાત્માઓ માટે એની અનુભવની દશા ખુલ્લી કરે. ખુલ્લી છે. એ વસ્તુ પુરુષાર્થ ને હિસાબે આપણે મહાત્મા જુએ છે કે નહીં મારે કરવાનું પુરુષાર્થ મારે. મહાત્માનો પુરુષાર્થ ખુલ્લો થયો ને, ખુલ્લું થયો છે. બરોબર. હમ. આપણા માટે કે આમ દાદા ભગવાન જે આમ સામાન્ય ભાઈ બધી વાતો કરી ગયા ને, હા, જીરામ જેવી વાત કરી તો એ વજન નથી મૂક્યું કે આ બહુ જેવી વાત કરી, બહુ હા, હા, ઊંડી છે, આ બહુ સમજવા જેવી વાત છે, આ બહુ ઊંડી વાત છે, કશું નહીં. હા, હા, આમ ગૂઢમાં ગૂઢ પ્રશ્નનો ઉત્તર આપ્યો ને તો એ સામાન્ય ભાવે જ આપેલો છે. રાઈટ, રાઈટ, રાઈટ. એટલે કોઈ રીતે એમનામાં પેલી વિશેષતા આવી જ નથી. હમ. નોર્માલિટી. આપણે કંઈક સારી વાત થાય ને આપણે એમ તો આનંદ વધી જાય. આપણી આનંદની નોર્માલિટી જતી રહે. જતી રહે છે. હા, એમનો જે પરમાનન્ટ ખુલ્લો થયેલો એટલે નોર્માલિટીમાં જ હોય કાંઈ. નોર્મલી આ તો વસ્તુ એને છે ને કઈ કરોડ રૂપિયા કોઈ એની પાસે હોય, એને લાખ રૂપિયા કમાય તો એને શું થાય? એને કાંઈ એવી દાદાની વસ્તુ એમાં છે કે આટલી બધું આના સાગરમાં હોય. તમે જે કરોડ ને લાખની વાત કરો છો ને એ બંને રિલેટિવની વાત છે. હા, ને આ એક્ઝામ્પલ પૂછું. રિયલ નો આનંદ ખુલ્લો થયો તો કે આ ટ્રિલિયન ના ટ્રિલિયન હોય તો એ કશો હિસાબ જ નહીં. હિસાબ જ નહીં. બરાબર છે. કમ્પેર જ ના કહી શકો એવું છે. આ તો હા, ખાલી આપવા માટે તમારે બોલવું પડે કે આ કરોડ ને હા, લાખ. રાઈટ, રાઈટ, બરોબર, સમજવા માટે. યસ, બાકી ઓલું તો સમજાય નહીં. અદ્ભુત છે. હા, કે દાદા ઓલા કે ને સમુદ્ર સ્વરૂપ છે. એ નદીને જોઈને થોડી કઈ એ થાય. બરાબર. એટલી જ ન થઈ શકે. સમુદ્ર છે પોતે આખો. ચાલો વધીશું આગળ. હા, ચોક્કસ. હા, એટલે મારે તમને એ પૂછ્યું હતું કે એક તો અશુદ્ધિ, 2 પ્રશ્ન છે. અશુદ્ધિનું સ્વરૂપ શું છે એક, અને બીજું દાદા કે પ્રકૃતિનો સમુદ્રનો પાર પમાઈ શકાય એમ છે પણ પ્રકૃતિનો પાર પામી શકાય એમ નથી. અને દાદા સાથે કે પ્રકૃતિનો ફોટા પણ પાડો. તો પછી આ તો બહુ. હા, બરાબર છે. એ જે વાત છે ને પ્રકૃતિના ફોટા પડવાની આખી જુદો રેફરન્સ છે. હા, હા, પ્રકૃતિથી જુદા કે નહીં? હા, ચોક્કસ. તમે શુદ્ધાત્મા ને કમલેશભાઈ જુદા કે નહીં?
યસ. તો કમલેશભાઈ એ પ્રકૃતિ વાળો ભાગ થયો. યસ યસ. તો તમે કોનો ફોટો પાડી શકો જેનાથી તમે જુદા હો એનો. રાઈટ. પણ જ્યાં સુધી તમને છે કે હું કમલેશભાઈ છું તો પ્રકૃતિનો ફોટો પાડી શકો ખરા? ના, ન પડી શકે. આ છૂટા પડ્યાનું પ્રમાણ શું? હા. તો કે આ પ્રકૃતિનો ફોટો પાડી શકે છે. યસ. અને એ છૂટાપણું એ કેટલું સ્પષ્ટ કહેવાય કે જેટલો પ્રકૃતિનો ફોટો એક્ઝેક્ટ પાડી શકે એટલા મહિલા ભગવાન ખુલ્લા થયા. હા. ઓકે. એટલે પ્રકૃતિનો ફોટો એક્ઝેક્ટ પાડી શકે. ઓકે. હા. કમલેશભાઈની પ્રકૃતિનો ફોટો પાડો ને હા. તો એમાં કંઈક એવું આમ કંઈક હોય ને એવો ભરેલો માલ તો થોડું એનું રક્ષણ રહ્યા કરે. હા. એટલે પછી એ ફોટો એક્ઝેક્ટ પડે નહીં. ઓકે. અને જ્યારે એના સંપૂર્ણ છૂટા જ પડેલા છે, આ મારું છે જ નહીં, તો પછી જેવું છે તેવું કહેવામાં ક્યાં વાંધો આવે? બરાબર છે. રાઈટ. તો કે એટલે દાદાની આ વાત આવી હતી કે પ્રકૃતિનો એક્ઝેક્ટ ફોટો પાડી શકે એટલે ભગવાન થઈ ગયો. થઈ ગયો. અત્યારે તમને આજે ભાન થયું કે હું શુદ્ધાત્મા છું એટલે પ્રકૃતિનો ફોટો પાડી શકો. હજી એટલી બરાબર ક્લેરિટી આવી નથી. એક્ઝેક્ટ ફોટો પડતો નથી. બરાબર છે. રાઈટ રાઈટ. હા. હજુ પેલી કમલેશભાઈ ખુરશી પર પેલી ટેવને લઈને બેસી જવાય ને, હા, પોતાની ખુરશી છોડી દેવાય. એટલે કે ભલે શુદ્ધાત્મા થઈ ગયા પણ પેલું પોતાપણા વાળો ભાગ રહે. આ ચાલ ઓલી ઝેરની અસર, આ ઝેરની અસર કહી શકાય. હા. એટલે આ બધી ઇફેક્ટ વાળો ભાગ છે ને ધક્કા માર્યા કરે. અને એવું પછી પરાક્રમ એટલું હોય ને પાછું. હા. યસ. ભાગમાં અસર ના થવા દે. રાઈટ રાઈટ. દાદાની આખી વાત જુદી હતી કારણ કે એમનો બરાબર છે. બધું માલ ચોખ્ખું કરીને આવેલા ને. હા હા હા. રાઈટ રાઈટ. એટલે એમનું બધું ચોખ્ખું તો કરીને આવેલા ક્રમિક થી, આપણને અક્રમ આપે. અક્રમ સંયોગ અનુસાર કાંઈ જેવું જરૂર હોય એ પ્રમાણે આપવું પડે. એ વ્યવહારના ઉપાદાન વ્યવહારના ગુણસ્થાન લઈને આવેલા. હા હા. બરાબર છે. આ અવતારમાં નિશ્ચયનું ખુલ્લું થયું. આપણી પુણ્ય હતી એટલે આપણને સીધું અક્રમ આપ્યું. આપણે એમનાથી વધારે પુણ્ય હતી કે વ્યવહાર ઉછળતો નતો તો આ નિશ્ચયમાં પ્રાપ્તિ થઈ. રાઈટ રાઈટ. હવે નિશ્ચયમાં રહી અને આ પ્રકૃતિનો ભાગ એના ફોટા પાડ કરીએ એટલે કે એનાથી જુદા રહીએ એટલે વ્યવહારના ગુણસ્થાન એટલે ઉપાદાન ઉચકાતું જાય. હા. એ સિમ્પલ વાત છે. એટલે એ વસ્તુ એ પુરુષાર્થ તમારો ચાલુ થઈ ગઈ. બરાબર. હવે આપણા વ્યવહારના ગુણસ્થાન ઉચકાય. બરાબર છે. રાઈટ. એટલે માલ ભરી લાવેલા છે. એ માલના માલિક ના રહ્યા. અને ભરેલા માલનું રક્ષણ ના રહ્યું. એટલે ફટાફટ જેમ જેમ માલ એ ફૂટે એમ એમ આપણા ઉપાદાન ઉચકાતું જાય. ક્યાં મહેનત કરવાની છે? આટલું સારું, આટલું સહેલું, આટલું ઈઝી. મહાજીવોને તો કશું જેનું કઈ ખબર ના હોય તો એ થઈ જાય. તો કેટલી સાદી ભાષામાં દાદાએ આપ્યું છે, વિચારો તો ખરા. અરે કઈ ઓલું ઘણી વખત દયા બેસે ને તે વખત દાદાને તો એમ કે ઓલું અહો શબ્દ પણ ઓછો પડે છે હવે તેમ. આપણે દાદા સમજાય ને ઉલ્લાસ આવે. હા. અરે સમજાય ને દાદા યાદ આવે ત્યાં ઉલ્લાસ આવી જાય છે. આ જગતના ઇન્ટેલિજન્ટ લોકો હોય ને, બુદ્ધિ વાળા લોકો, એને વાત સમજાય ને ઉલ્લાસ આવે. હા. અને આપણને આની પછી દાદાની દશા સમજાય ને ઉલ્લાસ આવે. મોટો ફરક છે. અરે એ જ કોણ જે દાદાની દશા છે એ વસ્તુ આપણા મગજમાં એટલી બેસી ગઈ ને દાદાનું નામ પડતા જ આપણે ઉલ્લાસ આવી જાય છે. બરાબર. ચાલો પછી આપણો ટાઈમ જતો હશે. અને બીજી આ જે અશુદ્ધિઓ છે, અશુદ્ધિઓનું સ્વરૂપ
શું આપણે એ ભરેલો માલ એ જ આપણે અશુદ્ધિ એટલે અશુદ્ધિ અશુદ્ધિ એટલે શું અને અશુદ્ધિ કેમ કહી તો કે પાછલા જન્મમાં આ જ્ઞાન દ્રષ્ટિ હતી નહીં, નિશ્ચય દ્રષ્ટિ હતી નહીં, હમ અજ્ઞાન દ્રષ્ટિ હતી. હમ અજ્ઞાનતાના આધારે ભર્યું ને એટલે એ બધી અશુદ્ધિ કહી. હમ હમ અને હવે એ અશુદ્ધિ સામે આવે અને હમ હવે જ્ઞાન દ્રષ્ટિથી એટલે હું શુદ્ધાત્મા ને આ કમલેશભાઈનો ભરેલો માલ હમ એ અશુદ્ધિ ચોખ્ખી થતી જાય. ઓકે, એટલે ભરેલો માલ છે એ જ આપણે અશુદ્ધિ, બરોબર. હા. ભરેલો માલ અને ભરેલો માલની અસરો જે આપણી જે પડેલી છે એ જ બધી આપણી અશુદ્ધિઓ. એટલે આપણે જે હમણાં આપણે ઝેરની જે વાત કરી ને, ઝેરની બધી અસરો એ બધી અશુદ્ધિઓ. બરાબર. એટલે ભરતભાઈ આ તમારું બધું- ઝેર તો બહુ કામમાં આવી ગયું. અમારું કશું નહીં, દાદા ભગવાન, બધું દાદા ભગવાનનું જ છે. ના નહીં દાદા, એ પણ આ જે વસ્તુ કહું છું કેવું ખુલ્લું થયું એમ કહું છું. આ મારા પ્રશ્નો એની સાથે કોઈ લેવા દેવા નહોતા, પણ આ વસ્તુ સમજ કરતા કરતા એની સાથે પૂરો આખો સુમેળ પડી ગયો. એટલે કહ્યું ને, દાદા તો દાદા. હા, જેને કઈ મેળવવાની ઈચ્છા જંક ના હોય ને એને એ વસ્તુ મળી જ જાય છે. મળી મોક્ષે જાય. જવું એની વાત છે. હા, સંસારી નથી કેતો. નહીં આ વસ્તુ જે આ તમારા આ જે છે ને એ તો હવે આ બહુ અદ્ભુત ફાયદો કરી નાખશે ભરતભાઈ. આ ઝેર શબ્દ જે છે ને, આ બધી અશુદ્ધિ ને પ્રકૃતિ ને આ બધી વસ્તુઓ અસર એ છે ને, આ એકદમ સરળ રીતે સમજાઈ ગયું હવે. યસ યસ. આ તમને અને આ દર્શન પરનું આવરણ ખસ્યું એટલે દર્શનમાં એક્ઝેક્ટ આવી ગયું. હા, એક્ઝેક્ટ આવી ગયું. એટલે હવે પછી તમને બને ને બધું ભૂલી જાવ, પણ દર્શનનું આવી ગયું ને એટલે ગમે ત્યારે હાજર થઈ જાય. હા, એટલે વસ્તુ જે કે અશુદ્ધિ છે, પ્રકૃતિ છે, આ બધી વસ્તુ કે હા હવે આ કે ભાઈ આ ઝેર, બસ ઝેરની અસરો છે. ઝેર જાણી લીધું આ ઝેર છે, પણ પહેલા જે ઝેર પીધેલું ને એની અસરો છે અત્યારના. બસ એ વસ્તુ મગજમાં બેસી ગઈ હવે. એમ આપણે દાદાઓને વ્યવસ્થિતની આજ્ઞા આપી ને, વ્યવસ્થિતની આજ્ઞા, તો વ્યવસ્થિત આખું સમજાવવા બેસો તો 500 થાય કે ના થાય? હા, પણ એક જ શબ્દ આપ્યો ને કે આવું કઈ કહે તો કે આ વ્યવસ્થિત કહેજે. હા, એવું આપણે વ્યવસ્થિત બોલીએ કે અંદર તજ છૂટું પડી જાય અને ઠંડક થઈ જાય. થઈ જાય. યસ યસ. હવે આ જે છે ને, એમનું જે વચન બળ, હા એનો આપણે લાભ લઈ લેવાનો છે. હા હા, ચોક્કસ ચોક્કસ. એ પણ એ વસ્તુ છે, લાભ છે ને એમને નથી મળતો. આપણે આપણી બુદ્ધિ સમજીને પછી એ રીતે ગોઠવવા જઈએ. હા, ને પણ ભરતજી એ વસ્તુ શું છે કે આ બધા સત્સંગમાં જ આ બધો લાભ અમને મળે છે. લાભ તે વસ્તુ દર્શન આ સત્સંગમાં જ અમને એ તો બરાબર. હા, બાકી જનરલી ખ્યાલ ઓલું હોય ને એ ખ્યાલમાં નથી આવતું. થોડું એ બેસવું હોય, પણ હવે સત્સંગમાં બહુ ઉઘાડ થઈ જાય. જય સચ્ચિદાનંદ. ખાસ કહેવાનું કે આપણે બીજી બધી વાતમાં ટાઈમ ના જાય તો વધારે સારું. સવાલ અને જવાબ અને આગળ આપણે જઈએ પ્લીઝ. જય સચ્ચિદાનંદ. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો, ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, ચાલુ છે. કોનો પ્રશ્ન છે? દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. ભરતાનંદજી, આ નવેમ્બરનું દાદાવાણી છે, તો એમાં છે ને દાદાએ મીઠાશ ઉપર વધારે થોડું પ્રકાશ પાડ્યું છે. તો મને આપ થોડું હજી સમજ આપો કે મીઠાશ લાગવી જોઈએ પણ એની અંદર પાછો રાગ ના હોય, તો ત્યાં એક્ઝેક્ટનેસ આપણે કેવી રીતે પકડવાનું કે મીઠું હોય પણ ત્યાં રાગ ના હોય? તો એ આ મોકલાયું છે પેજ, હમણાં આપ કદાચ વાંચો તો એના પર બી થોડો ફોડ પાડી શકો છો. બરાબર. દીપકાનંદજી મૂકે ને. હા, એટલે એમાં દાદાએ મેન બાધક ક્યાં કીધી છે એ વાત કરી છે મોક્ષ માટે આપણને. અને હમણાં આપણે જન્મ જયંતિમાં પણ 1-2 વાર વાત થઈ હતી કે હજી આ સાતાશીલિયા માંગે છે આ બધું વસ્તુમાં. તો ત્યાં જે ઓલું
જ્ઞાનની અગ્નિ છે ને ઈ ઈ હા. ઈ ઠંડી પડી જાય છે એવું એવું સમજાય છે. હા, એટલે સાતા સિલિયા થઈએ ને, હમ સાતા સિલિયા થાય ને એટલે શું થાય કે પ્રકૃતિ સાથે બેસી ગયા, હમ અમીબેનની જોડે બેસી ગયા. કરેક્ટ. તમે તમે કોની અનુકૂળતા શોધો છો? હમ તો કે બધી આ બીજાની ખુરશી છે એની ઉપર. રાઈટ. સમજાય? હવે એટલે હા તમે એક ખુરશી છો ને બીજાની ખુરશી પર બેસવા જાઓ એટલે તમારી ખુરશી છૂટે કે ના છૂટે? છૂટી જાય. એટલે આવી આવી ભૂલો થાય છે. હમ એટલે સાતા સાતા સિદ્ધતા ભેગી થાય તો બરાબર, પણ અંદર પેલું રે કે આ મને મને ભેગું થાય એમ. હમ દીપકાનંદ આપને વોટ્સએપ પર મોકલેલું છે. અનમ્યુટ કરો. પેજ નંબર કયું છે? નવેમ્બર દાદાવાણી પેજ પેજ નંબર નંબર, પેજ 6 નંબર. 6 પેજ નંબર 6. હા વરદાનજી આની ઉપર કઈ બાજુ? સ્ટાર્ટિંગ હેડિંગ. હા મીઠાશ લાગે ત્યાં પડે માર. વરદાનજી હું વાંચું કે આપ વાંચો છો? ભરતાનજી ડિસ્કનેક્ટ થઈ ગયા ને? એવું લાગે. હા હા, અહીંયા પાવર એક ફ્લિક થયો ને એટલે કેલનપુરમાં જ છે. યસ, પાવર ફ્લિપ થયો એટલે રિસ્ટાર્ટ કરો ને સર, આવી જાવ અહીંયા નહીં તો નહીં દે શું કામ? એ વાર લાગે થોડી. પાવર અહીંયા પેલું પીક થયું ને એટલે આવી ગયો આવ્યો કે ના આવ્યો? આવ્યો, આ પેજ તો આવી ગયું છે સાહેબ. ના ના, તરત પેજ જ. આવી ગયું, એ બીજી રૂમમાં છે એટલે આવ્યો. એક મિનિટ. એમને ત્યાં જ્યાં પેલું વાઈફાઈ કનેક્ટ કરેલું છે ને ત્યાં પાવર નથી. ઓકે. બસ 2 મિનિટ આવી જશે. કેલનપુર ને દ્વારે સુણો જયકારા સંભળાય, વર્ષો વર્ષે દાદાજીની જયંતી ઉજવાય. જય જયકારા જય જયકારા જય જયકારા જય જયકારા. બધાને આ પદ બહુ ઇફેક્ટિવ.
થઈ ગયું જન્મ જયંતિના દિવસે બિલકુલ બધાને બિલકુલ ઉલ્લાસ પરિણામ આવી ગયા બધાને બહુ. થયું શેનો અહીંયા હવે રાવણ જ ચાલે છે ને, બીજું નહીં ચાલે. અરે યાર જસ્ટ 2 મિનિટ, હા આવ્યા. હવે ત્યાંથી દીપક આનંદજી હા 2 લાઈન ગાઓ. બોલો બોલો. અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા, ગત જન્મો સિક્કે દાવો જો આજે, કડવા શું મીઠા શું ભોગવે જ છૂટકો, કડવું ગમતું ગળપણ ગમતું, અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા. આવી ગયા ભરત બોલો આનંદ. ભરત આનંદ. હા મૂક્યું નહીં બરાબર. હા દાદાશ્રી બર્યું એવું જ નક્કી. હા વાંચો હા પ્રશ્ન વાંચો. બધા વાંચી લીધું. નથી વાંચ્યું. પ્રશ્ન કરતા એક ધ્યેય પકડાય કે મોક્ષે જવું છે, એ સિવાય કંઈ ખપતું નથી, અને મોક્ષ માર્ગના બાધક કારણો ક્યાં, આટલું જો સ્પષ્ટ થઈ જાય તો બધી ભાંજગડો ઉડી જાય ને બહુ સહેલું થઈ જાય. દાદાશ્રી બર્યું એવું જ નક્કી થાય કે મોક્ષને માટે જ જોઈએ છે, બીજું નથી જોઈતું. તો બહુ થઈ ગયું. એવું થઈ જાય તો કામ જ નીકળી જાય ને. આ તો હજી પોતાને એમ મનમાં થઈ જાય કે ફલાણા ભાઈ મારે માટે સારું બોલે તો સારું, તમને કોઈ જે કરે ને 2 શબ્દ સારા બોલે તમારી તરત તમારી દ્રષ્ટિ એના પર મીઠાશ વાળી મૂકાશે. એટલે આ જે દાદાએ આપણે ચેતવ્યા છે ને હમ કે જ્યાં જ્યાં મીઠાશ લાગે ને આપણને, હમ જ્યાં જ્યાં પણ, હમ એટલે નાની નાની વાતમાં હમ કોઈ આપણા માટે 2 શબ્દો સારા બોલે ને તો એ આપણને એના માટે સોફ્ટ કોર્નર ઉભો થઈ જાય. હમ અને પછી એને કંઈક ભૂલ કરીને બીજોને વળતો હોય તો આપણે પેલાના માટે આમ જ્યાં પક્ષ લઈએ એમ. હમ તો કે આ જે મીઠાશ ચાખવાની જે ટેવ પડી ગઈ છે ને, હમ એટલે ક્યાંયથી તમને કોઈ પણ રીતે કોઈ વ્યક્તિ તમને જે કરે ને, તમે કોઈ પણ વ્યક્તિ તમને કોઈ પણ રીતે આમ આવું સારું ડીલિંગ કરે, સારું બોલે, તમારું કામ કરી આપે, હમ એ તો મીઠું લાગે, પણ અંદર પોતાની પણ ઈચ્છા હોય કે કોઈક મારું કરે, હમ એટલે કે હજી ત્યાં મીઠાશ લાગે. હવે કેવું હોય કે વ્યવસ્થિત જે સંજોગ મને ભેગો કરી આપે તો વ્યવસ્થિતમાં જે હો તે ભલે હોય. હમ એ ખરું હમ થાય કે ના આમ થઈ જાય તો સારું, આમ થઈ જાય તો સારું, થાય કે ના થાય. થાય. એટલે પોતાને અનુકૂળ આવે એવું શોધે. કરેક્ટ. એમાં એને હજી મીઠાશ લાગે છે. હમ અને દાદાની વાત કેવી છે કે પેલો માન આપે કે અપમાન આપે, હમ માનમાં મીઠાશ ના લાગે એટલે અપમાનમાં તમને કડવાશ લાગે નહીં. હમ એટલે માન ને અપમાન બંનેથી પેલા બહાર આવે ને, હા
એટલે પછી નીચે પૂછે કે પ્રશ્ન કરતા કે લોક વાહવા કરે તો પોતે સ્વીકાર ના કરતો હોય તો હોય જો સ્વીકાર ના કરે કે કરે લોક વાહવા કરે તો થઈ ગયું કોણ સ્વીકાર ના કરે એવું છે બરાબર. રામચંદ્રજી કરતા હતા કૃષ્ણ ભગવાન સ્વીકાર કરતા હતા બધાએ સ્વીકાર કરતા હતા આ જે વાત છે ને આખી હા. કે તમને કોઈક વખાણ કરે એટલે તમારા મોઢા પર હાસ્ય આવી જાય આવી જાય. રાઈટ. મોઢું આમ પેલો સરસ ગુલાબના ફૂલ જેવું થવા માંડે હમ. એ ભાગ આખો પેલો ભાગ છે શું કહેવાય ઇફેક્ટ નો ભાગ છે ઇફેક્ટ નો. હા. પણ અંદર ઈચ્છા નથી એટલે આગળ આવે છે આ બધા સ્વીકાર કર્યું તો દાદાએ મારું આ કર્યું એવું કોઈ બોલે તો તમે સ્વીકાર કરો છો જો દાદા એક્ઝેક્ટ કે છે યાર દાદાશ્રી ત્યારે મને કડવું લાગતું હશે આ બધા બોલે કે દાદાએ સારું કર્યું તે મીઠું લાગે જ ને મીઠું જ લાગે ને પણ હવે જે મોટી વાત છે મીઠું છે છતાં એના પર અમને રાગ નથી અને કોઈ કડવું બોલે તો એની પર દ્વેષ નથી હવે આ ક્રમિક અને અક્રમનો આ ફરજ છે ક્રમિકમાં ભાવતું ખાવાનું આવે તો એ થાળીને ખસેડે બરાબર છે જ્યારે આ બંને પોતે શુદ્ધાત્મા આ પરનો ભાગ પરમાં કડવું આવે તો પરને કડવું લાગે અને પરમાં મીઠું આવે તો પરના ભાગને મીઠું લાગે કરેક્ટ. ઇફેક્ટિવ ભાગને ઇફેક્ટ તો થવાની ને થવાની. પણ પોતાને એટલે પોતે શુદ્ધાત્મા આજે પ્રજ્ઞા જાગૃત થઈ ગઈ એટલે રાગ દ્વેષ ના થાય તો કેટલું મોટું કીધું આ મીઠાશથી જ બધા રોગ અટક્યા છે તે કડવાશથી રોગ જશે મીઠાશથી રોગ વધશે એટલે પેલી વાત ત્યાં પૂરી થઈ આ નવી વાત આવે છે જ્યારે કે મીઠું છે છતાં એના પર અમને રાગ નથી ને કોઈ કડવું બોલે એની પર દ્વેષ નથી હવે આખું બહાર આપણા બેની દશા કેવી છે કે આ બધું મીઠું લાગ્યા કરે છે ને અને એટલું મીઠું આવે એટલે અંદર રાગ ઉભો થાય એટલે કે ત્યાં એને લઈને આ રોગ જતો નથી કરેક્ટ. એને લઈને આ સંસાર રોગ જતો નથી અને આ કડવું આવે એટલે પેલાને કેવું લાગે કડવું એટલે એને દ્વેષ થાય સંસાર પછી ખારો લાગે તો કે આ કડવાશથી રોગ જશે અને મીઠાશથી રોગ વધશે સમજાય હવે આ વાત બહારના લોકો માટે છે કરેક્ટ. કેટલાય અંશે લાગુ પડે છે કારણ કે આપણું હજી ટ્રાન્ઝિશન સ્ટેજ છે ને કરેક્ટ. એટલે પછી દાદા ભગવાન એકવાર કહેલું કે તમારે માનતા રાખવી હોય તો એવી માનતા રાખજો કે રોજ મારા કોઈ 5 અપમાન થાય કે 10 અપમાન થાય કે આવી માનતા રાખજો કે આ બધા રોગ જાય છે ખ્યાલ આવ્યો પણ આગળ લો મીઠાશથી રોગ વધશે એટલે તેથી જાગૃતિ ઓછી થાય જ ને રોગ વધે એટલે જાગૃતિ ઓછી થઈ જે આપણે જાગૃતિ ઓછી થઈ જાય એટલે ખાડામાં પડીએ મોટામાં મોટું જોખમ જ આ છે બીજું કોઈ જોખમ જ નથી સમજાય મીઠાશ લાગી મીઠાશ વાળો ભાગ એટલે રોગ ઉભો થાય રોગ જાય નહીં જાગૃતિ ઓછી થાય જાગૃતિ ઓછી થઈ એટલે આપણે ચાલતા આવીએ અને ખાડો હોય કે ઠોકર આવે દેખાય નહીં એટલે પડીએ કે ના પડીએ એટલે કે મોટામાં મોટું જોખમ જ આ છે બીજું કોઈ જોખમ જ નથી
અને જેને મોક્ષે જવું હોય ને હમ. એટલે કે અને પેલા મોક્ષ માર્ગી તો સાચું જાણવાના કામી જેવા હોય. એટલે કે એમને ખાલી એક મોક્ષના કામી હોય, બીજો ડખો જ નહીં. એટલે એમને મોક્ષ સિવાય બીજી કોઈ ઈચ્છા જ ના હોય. ઈચ્છા જ ના હોય. બીજું બધું જે આવ્યું તે વ્યવસ્થિતમાં મીઠું હોય તો મીઠું ને કડવું હોય તો કડવું. હમ. એને કરેક્ટ. વ્યવસ્થિતમાં જે હો તે ભલે હો. હમ. કામી ના હોય. આ બહુ મોટી વસ્તુ છે. વાત એ કરી. મોક્ષના કામી હા. હોય. હમ. એટલે આ એક જ વાસના એને હોય, ઈચ્છા હોય. હમ. બીજી કોઈ નહીં. એટલે હમ. બીજું કઈ જ નહીં. હમ. આ જગતમાં જે કામી કે ને એ વિષયના સંબંધમાં છે. વિષય. હા હા હા. કામી કે કરેક્ટ. છે ને, કામી એટલે તો બહુ મોટો શબ્દ છે. હા હા. એનો કામી છે, ફક્ત મોક્ષનો જ કામી છે. મોક્ષ સિવાય એને સંસારની કોઈ વસ્તુની ઈચ્છા રહી નથી. હમ. એટલે આવું રે એટલે જાગૃતિ વધે. અને જાગૃતિ લખજો, મોક્ષનું પરિણામ જાગૃતિ નથી, જાગૃતિનું પરિણામ મોક્ષ છે. હા. જાગૃતિ વધે એટલે પછી જાગૃતિના પરિણામ સ્વરૂપે મોક્ષ ખુલ્લો થાય. રાઈટ. સમજે? પછી કહે કે સંપૂર્ણ જાગૃતિ ક્યારે થાય? અહંકારનો વિલય થાય ત્યારે. એટલે કે આ અત્યારે આપણો અહંકાર ના રહ્યો, પણ નિકાલી અહંકાર રહ્યો કે ના રહ્યો? રહ્યો. એ નિકાલી અહંકારને જેમ જેમ આપણે દેખાય એમ એમ એ ઓગળતો જાય. નિકાલી અહંકાર જેટલો ઓગળે એટલી જાગૃતિ વધતી જાય. અને એમ કરતા કરતા નિકાલી અહંકાર સંપૂર્ણ જાય એટલે સંપૂર્ણ જાગ્રત થયો, ને સંપૂર્ણ જાગ્રત એટલે કેવળ જ્ઞાન થઈ ગયો. કરેક્ટ. એટલે કે સંપૂર્ણ જાગૃતિ ક્યારે થાય? અહંકારનો વિલય થાય ત્યારે. અહંકાર ને આંધળો બે સરખા કહેવાય. આમ છે ને, અહંકારને બ્લાઇન્ડ કહ્યો, અહંકારને આંધળો કહ્યો. જેનો જેમાં અહંકાર વધારે તેમાં તેને અંધાપો વધારે રહ્યા કરે. સમજાય? એટલે જેનો અહંકાર વધારે હોય એ ભાગ સામે આવે ને તે આંધળો થઈ ગયો, એને દેખાય નહીં. બીજાને દેખાય પણ એને ના દેખાય. અંધાપાને આપણે શું કહેવાય? આવરણ. અંધાપ એટલે બ્લાઇન્ડ, દેખાય જ નહીં. આવરણ નહીં, દેખાય જ નહીં. ઓકે. આ તમને કોઈને ચશ્મા તો ઓછું દેખાય ને એ આવરણ કહેવાય. એને દેખાય જ નહીં, એ આંધળો કહેવાય. કરેક્ટ. જેમાં જેનો અહંકાર વધારે તેમાં તેનો અંધાપો વધારે રહ્યા કરે. તમને ના સમજાય? તમારા કોઈ સગા હોય એમ કરતા હોય, તમને દેખાય કે આ તો આવું ના કરાય, અને એને તમે કહો ને તો એને સમજાય નહીં. કરેક્ટ. તો કે શું છે? તો કે એ બાજુનો અહંકાર એવો છે ને એટલે આખો બ્લાઇન્ડ જ છે, એને દેખાશે જ નહીં. એટલી જાગૃતિ વધે એટલો અહંકાર ઉડી જાય. અજાગૃતિને લીધે અહંકાર છે, ને અહંકાર છે તેને લીધે અજાગૃતિ. અજાગૃતિને લીધે અહંકાર છે, અને અહંકારને છે તેને જ લીધે અજાગૃતિ છે. ઓકે. એટલે આ જે જગતમાં જે પેલો જે સજીવ અહંકાર છે ને, એ અહંકાર આપણે રહ્યો નહીં. હા, એ રહ્યો નહીં. પણ એ જે અહંકાર છે ને એના તો બહુ બધા પેલા એ ભાગ હોય બધા. એટલે અહીંયા પછી આગળ કહે છે દાદા, અહંકાર જેમ જેમ વધતો જાય તેમ તેમ આડાઈ, માન, ગર્વ, ઘમંડ એ શબ્દો વપરાય. આ ગર્વરસ કરાવે છે ને, તે અહંકાર જ આ બધું કરાવડાવે આપણી પાસે કે આ તો બહુ સારું છે, બહુ સારું છે, લોકોને ગમ્યું. એટલે એને આ જે અંદર મીઠાશ છે ને, એટલે પછી મીઠાશ લઈને એક ગર્વરસ ચાખે.
તમે સત્સંગમાં પ્રશ્ન કરો અને સારા પ્રશ્ન કરો અને હમ બે જણ તમને કહે કે અમીબેન તમે પ્રશ્નો બહુ સારા કરો છો, હમ તો મીઠું લાગે કે ના લાગે? હા લાગે. તો મીઠું લાગે એ પૂગલનો સ્વભાવ છે, કારણ કે મીઠું છે હમ મીઠું છે ને. હમ પણ આપણે જાગ્રત હમ થઈએ એટલે જે આપણને કહે કે આ તમે બહુ સરસ આવું કરો, તમે પ્રશ્નો બહુ સરસ કરો છો, તો હમ આપણને એના માટે રાગ ના રાગ ના થાય, મોટી થાય. વાત, રાગ રાઈટ. ને ગુના. હમ એટલે કે સારું કર્યાનો અહંકાર કર્યો તો મીઠાશ, અને હમ ખોટું કર્યાનો અહંકાર કર્યો તે કડવાશ આપે. હમ આ તો સમજાય ને? હા કંઈક સમજાય. તમે કંઈક ભૂલ કરી અને કોઈ તમને કે કાલે આવા લોચા બનાવતા હશે, આવું કરાતું હશે, હમ તો પછી કેવું થાય કે આવું એ અંદર જે આવે ને એનો ટેસ્ટ પછી કડવાશ, હમ હા તો ક્યાંક આ આ પોતે એક જગ્યાએ કરતા થયો હમ એટલે બીજી જગ્યાએનો માર ખાવો પડે ને. ખાવો પડે. સારાનો કરતા થયો હમ કંઈક ખોટું થાય ત્યાં તો ના ના તો હું તો શુદ્ધાત્મા, હું કરતા નથી, પણ પેલું હમ ત્યાં આપણે સારું છે ત્યાં તો કરતા થઈ ગયો હતો. હમ સમજાય? હા હવે સમજાય. એવું બીજી રીતે વાત કરું કે તમે આપણે કહીએ ખરા કે હું અકર્તા છું, હું શુદ્ધાત્મા, હા પણ સામો કંઈક ઊંધું કરે હા ત્યારે ઊભું થાય કે ના થાય? થાય. આવું તો ના જ કરવું જોઈએ ને. હા એટલે કે ત્યાં જે વ્યવસ્થિતનું જ્ઞાન હાજર ના રહ્યું અને ત્યાં હમ સામાન્ય કરતા જોયો. હમ હવે સામી વ્યક્તિ તમને કરતા દેખાય હમ તો તમે અકર્તા રહ્યા કે કરતા રહ્યા? કરતા થયા. કરતા રહ્યા, કરતા સ્વરૂપમાં રહ્યા. હા, હમ એટલે કે પોતાનું અકર્તા પદનું ભાન એની પર આવરણ આવી. હમ સામાન્ય તો કરતા ત્યાં સોરી એટલે તમે જે અકર્તા બ્રધર, છે, અહીંયા એક હજી સમજ આપીને આગળ વધો કે ત્યાં અકર્તા જોવાના એટલે ત્યાં આપણી વાણીમાં જે અહંકાર વાણી થ્રુ એક્સપ્રેસ કરે છે, તો ત્યાં આપણે મૌન સ્વરૂપ થઈ જવું જોઈએ કે આવી જવું જોઈએ નહીં વાણીથી. સમજથી. તમારો દીકરો હોય કે તમારી દીકરી હોય હા એને કીધું કે ભૂલ કરી તો આપણે ના કે બેટા આવું ના કરે, આ તો રાતે ભૂલ કરી, આવું ના કરે, આમાં તો નુકસાન થાય. હા કહો કે ના કહો? કહીએ એવા કહીએ. અંદર શું થાય, એને આવું કર્યું હમ તો કે એને માની આવું લીધું આપણે. રહ્યું ને એટલે તમે એને કરતા માન્યું. કરતા માની લીધું, રાઈટ. તમે પણ પછી શુદ્ધાત્મામાં રહી શકો? હા ના રહી શકીએ. સામાન્ય કરતા જોયા એટલે તમે ખરેખર છો અકર્તા. હમ એ કરતા પદ ઉપર આવરણ આવે છે. આવરણ આવે છે, રાઈટ. આવરણ આવ્યું એટલે કરતા પદ જતું ના રહે, પણ હા આવરણ હા અકર્તા પદ નો આનંદ એ હા આવરાય છે. હા પકડાયું, એ બરાબર. અકર્તા પદ નો આનંદ આવરાય છે. હા અકર્તા આપણે પદ નો આનંદ મહાત્માઓને આવે. તો આ બધા આવરણ તૂટે ને આનંદ ખુલ્લો થાય ને હા એટલું તો આમ ચોક્કસ થાય કે હવે આજ કરવા જેવું છે. હા જેમ આજ્ઞા ભરીને આનંદ આવે એટલે અંદર હા નક્કી થાય ને કે આજ્ઞામાં જ રહેવા જેવું છે. હમ અને ના રહેવાય તો અંદર થાય શું, ભલે રહેવું નહીં પણ રહેવું છે આજ્ઞા. રહેવું છે આજ્ઞામાં. એટલે આ ગર્ભરસ ઉત્પન્ન થાય તે ઘડીએ મીઠાશ લાગે. હમ જ્યાં મીઠું લાગે ને ત્યાં જાણવું કે આ માર પડવાનો થયો. સમજાવી વાત છે ને? હા સમજાયું છે. હવે હા પ્રશ્ન કરતા કહે છે કે એ મીઠાશ શેના આધારે વર્તે છે દાદા? દાદાશ્રી, એ પહેલાની જે કુટેવ પડેલી છે તે આટલું પીતા હતા હા તેના બદલે આટલું પણ થોડુંક લઈએ કે છે. હા ખ્યાલ એટલે પેલા બહુ પીતા કહેવાતા થોડું પીએ એમ. હમ પેલી મીઠાશ છે ને, હમ હમ મીઠાશના આધારે હજી એને
એ પીવામાં સુખ લાગે. માને શું કે પહેલા હું બહુ પીતો હતો, હવે આ થોડુંક પીવું છું. રાઈટ. એટલે કે આ પહેલાની જે કુટેવ પડેલી છે પીવાની, કુટેવ. એટલે હવે શું થાય કે કઈ નહીં, પહેલા કરતા તો ઓછું થઈ ગયું ને. હવે પ્રશ્ન કરે કે તો એ ભૂસાડવા માટે શું કરવું? દાદાશ્રી, આપણા જ્ઞાનમાં એક્ઝેક્ટ થઈ ગયું ને એટલે ધીમે ધીમે ઓછું જ થઈ જાય. અને ફરી એનો બચાવ નહીં કરવો જોઈએ કોઈ દાડો. બચાવ નહીં કરવો દાદા જોઈએ. કેટલું એક્ઝેક્ટ કે છે, એવું નથી કે ફરી એનો બચાવ નહીં કરવો જોઈએ. હા. પાછળ શબ્દ જો નીકળે, એમને જે શબ્દ વાણી નીકળે છે ને, કોઈ દાડો ફરી એનો બચાવ નહીં કરવો જોઈએ કોઈ દાડો. એટલે આ ભૂલથી પણ આજે તમે 5 વર્ષ બચાવ ના કર્યો, પણ 6ઠા વર્ષે એમ એક અજાગ્રતમાં બચાવ થઈ ગયો, તો પછી મોટું આવરણ ફરી વળે. કરેક્ટ. એટલે કે પ્રશ્ન કર્યો કે આ તો એ ભૂસાડવા માટે શું કરવું? કે આપણા જ્ઞાનમાં એક્ઝેક્ટ થઈ જવું ને એટલે ધીમે ધીમે થઈ જાય અને ફરી એનો બચાવ નહીં કરવો જોઈએ કોઈ દાડો. એટલે પાછું દાદા ચેતવણી આપે છે, એટલે ત્યાં જોખમ છે એટલે ચેતવણી આપી છે દાદા. એવું છે કે આ ભરેલો માલ છે ને બધો, કરેક્ટ. એટલે ભરેલો અત્યારે તો મોક્ષ ક્યાં અટક્યો છે? કોઈ અટકાયો છે? ના. ક્યારે જવાશે? તો કે આ ભરેલો માલ ચોખ્ખો થશે ત્યારે. ચોખ્ખો થશે ત્યારે. સિમ્પલ વાત છે. સિમ્પલ છે. હવે આ ભરેલો માલ ચોખ્ખો ક્યારે થાય? જેટલો માલ સામે આવે અને તમે એને જુઓ ત્યારે. તમે એના દોસ્તા થયા, તમે એના જ્ઞાતા થયા, એટલો માલ ચોખ્ખો થઈ જાય. ચોખ્ખો થઈ જશે. નિર્જરા થઈ જાય. એમ કરતા કરતા છેલ્લો પાર્ટિકલે ગયો એટલે થઈ ગયો ભાઈ. એટલે આપણો પુરુષાર્થ ને જે પરાક્રમ નો જે ભાગ છે, એ આ બધું જે મીઠાશ વાળો કે કડવાશ વાળો ભાગ છે, એ આ પૂતગલ ની અંદર બધું એનું કુટેવ થી એના સાથેનું નીકળશે. અને આપણે આજે આપણી જાગૃતિ ત્યાં ફોકસ રાખવાની છે કે આ મીઠાશ લેવા વાળો પણ હું નહીં અને કડવાશ લેવા વાળું પણ નહીં, ને ત્યાં પછી આ આજ્ઞા ગોઠવી લેશું તો એ જોવાયા સ્વરૂપમાં ચોખ્ખું થશે. એવું વાત કેવી એટલે ટૂંકમાં વાત કેવી છે, કડવા અને મીઠા સંયોગો આવશે. મીઠા સંયોગ મીઠા લાગશે. રાઈટ. કડવા સંયોગ કડવા લાગશે. કોને? અમીબેન. અમીને. અને તમારે કઈ રીતે રહેવાનું? જાગ્રત થઈને. જાગ્રત થઈને રહો એટલે તમને રાગ અને દ્વેષ ના થાય. સમજાય? આટલું આપણે જવાનું છે. એટલે પછી કહ્યું કે આ પાટલું ભરેલું હોય આવે ભેગું, પણ શું થાય કે હવે જાગ્રત થઈ ગયા એટલે એનું રક્ષણ ના કરીએ, એના પક્ષમાં ના બેસીએ, એટલે ધીરે ધીરે ભાગ ખાલી થઈ જાય. એમ કરતા કરતા બધું ખાલી થઈ ગયું એટલે કેવું જ્ઞાન ખુલ્લું થાય. કરેક્ટ. ચાલો. અને ત્યાં પ્રતિક્રમણ નો પણ ભાગ મને દેખાય છે કે જ્યાં જ્યાં આ સીટ પર બેસાઈ ગયું કે કડવાના ભાગમાં કડવું મને લાગી ગયું કે મને સારું લાગી ગયું, તો ત્યાંનું પ્રતિક્રમણ કરવાથી પણ આપણે થોડા જાગૃત થઈ જઈએ અને એ ચોખ્ખું થઈ જાય. કહેવાય કે આપણે પોતે એને આપણા માથે નહીં લીધું, એવું ને? એનો મતલબ આપણે ટોપી નહીં પહેરી એની. એટલે આપણે આ અમીબેન નો ભાગ છે ને, એટલે અમીબેન ને કડવું મીઠું લાગે, એને લાગે. એટલે અમીબેન ને કેવું ખરું, તમને કડવું લાગે છે ને, તમારું જ ભરેલું છે ને. કરેક્ટ. હવે થઈ જાવ, નિકાલ થઈ જાવ તો નિકાલ થઈ જાવ તો પેલો તમને કડવું નથી આપતો, તમને ઓબ્લાઇઝ કરે. શું કીધું આપે? ઓબ્લાઇઝ નું શું કીધું?
તમને આપણે કે મને કડવું આપે છે, હા હા હા, પણ આ નિકાલ થાય છે ને, નિકાલ થાય છે. એ નિકાલ કરવામાં તમને હેલ્પ કરે છે ને, હા, નિકાલ કરવામાં હેલ્પ કરે એટલે છે. એટલે તમને ઓબ્લાઇઝ કરે છે ને, હા, ઓબ્લાઇઝ કરે છે. બહુ તમારે મોટી પર વાત છે. ઉપકાર કરે છે, ઉપકાર કરે છે. હમ. હા 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 આવી થોડી વાતો કરીએ ને હા હા હા, એટલે અંદર આપણું સ્ટ્રોંગ થતું જાય છે. સ્ટ્રોંગ થતું જાય. હા, કે હવે આવવા દો, જે આવશે પડશે એવા દેવાશે. કરેક્ટ. સરસ, બહુ સરસ. જય ચાલો, સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સુબીજી, जय सच्चिदानंद वरदान जी, जय सच्चिदानंद जय सभी सच्चिदानंद। महात्माओं। बहुत अच्छा टॉपिक हुआ था, तो मैंने प्रश्न दूसरा कुछ करने वाला था, लेकिन इसके ऊपर ही मेरा थोड़ा प्रश्न हो जाएगा। ये जो करवस और मिठास, ये दोनों जो द्वंद टॉपिक है, जब तक हमारा डिस्चार्ज ऑनकर है, जब तक हमारा भरेलो माल है, तब तक करवस बेटर देन मिठास। जैसा दादा ने बोलता है ना, प्रतिकूल संजोगो आत्मा माटे विटामिन और अनुकूल संजोग देह माटे विटामिन। એ જે વાત છે ને બેટર દેન હા. મીઠા, એ એક અપેક્ષાની વાત છે हम्म કે મીઠા સંજોગ આવે એટલે થોડી જાગૃતિ ડાઉન જાય, हम्म અને કડવા સંજોગ તમને જાગૃત રાખે. हाँ તમને રાખે કારણ કે તમે હવે જ્ઞાની થયા ને. हाँ અને જગતના લોકોને કડવા સંજોગ આવે તો અંદર દ્વેષ ઉભો થાય, એટલે ભારે કરમ બાંધે. नहीं, हमारा માટે જ વાત કરું છું. જે કરવસ મીઠાસ અમારામાં અત્યારે ડિસ્ચાર્જ અંકર છે, એટલે હવે તો આપણો મહાત્મા જાગ્રત હોય તો એને કડવા સંજોગ આવે તો બહુ મોટી કમાણી થાય. હા, એના બસ એ જ. એટલે પેલી વાત કરી કડવા કે માનતા રાખજો એમ. हाँ हाँ, बराबर છે, અપમાન કરે. बराबर છે. नहीं, सामे जो अल्टीमेट स्टेज आपने बात किया, वो जो है व्यवस्थित में भले जे हुए थे, वो जो बात है वो अल्टीमेट स्टेज है। लेकिन हमारा स्टेट अभी जो है उसमें करवस का वो मतलब बेनिफिशियल बोलना चाहता हूँ। હા હા, બરાબર છે. એટલે લાસ્ટ કડવું આવે ને ત્યારે કેવું પડે ને, સુબીરને કેવું પડે ને, સુબીર એટલે ભાઈ આપણે તો વ્યવસ્થિતમાં જે આવ્યું એને સ્વીકાર કરો. રાઈટ રાઈટ આપણે વ્યવસ્થિતને હલાવવા નથી આવ્યા. રાઈટ રાઈટ વ્યવસ્થિત આપણે જે સંજોગ આપે એને સ્વીકારી એની સાથે એડજસ્ટ થઈને પ્રગતિ કરો. રાઈટ રાઈટ એક્સેપ્ટ એઝ ઇટ ઇઝ. એટલે કે એમાં પછી આ કડવા સંજોગ આવે તો વધારે ઉપકારી છે. હા, પેલું જે દાદાઓને કહ્યું ને કે પ્રતિકૂળ સંજોગો આત્માનું વિટામિન છે, બરાબર, પ્રતિકૂળ સંજોગો દેહનું વિટામિન છે. રાઈટ. હવે એ સંજોગો તમે શોધવા જાઓ તો કોઈ થોડા ભેગા થાય, તો વ્યવસ્થિત ના, હોય ત્યારે ભેગા થાય ને. ના ના, બરાબર, બધાની એટલે બધી પુણ્ય ના હોય, રાઈટ. અને જયારે પુણ્ય જાય ત્યારે મોડું ધોવા જાય ભાઈ. ત્યારે પુણ્ય પાકે અને એવા અપમાનના સંજોગ કે પ્રતિકૂળ સંજોગ આવે ત્યારે પાછો હામો ફૂફાડો મારે. એટલે જયારે કમાણી કરવાનો સંજોગ આવે ત્યારે અજાગ્રત હોય. રાઈટ રાઈટ ખસેડવા જાય. એટલે આપણે મહાત્મા હવે આવી રીતે પાક્કા થઈ જાવ. રાઈટ રાઈટ. ઓહો, આ તો બહુ મોટો કમાણીનો સંજોગ આવ્યો. ये जो आपने टेंडेंसी एक पहले जो था, वो बोलते हैं ना नेग्लेक्ट करना और अवॉइड करना, वो अभी मतलब वो स्टेज से थोड़ा ऊपर आके वो फेस करो जो भी है। वो सब तो व्यवहार की बातें है. વ્યવહારમાં એવું બધું શીખવાડે ને. પહેલાના જમાનામાં છોકરી સાસરે નતા શીખવાડતા કે તારી સાસુ હોય કે દિરાણી હોય જેઠાણી કોઈ કશું કે તારે સામે બોલવું નહીં. રાઈટ. તો આવું બધું શીખવાડે ને, એક વ્યવહારથી સલાહ આપે. આપણી તો નિશ્ચયની વાત છે, અને પાછો એકાંતિક નિશ્ચય નહીં, વ્યવહાર સચવાય એવો નિશ્ચય. રાઈટ. એટલે આ કોઈ તમારું અપમાન કરે તમને અંદર આવી જાગૃતિ રહે, એનાની અંદર હૃદય પરિવર્તન થાય.
હા 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 કે મેં અમને આટલું કીધું, આ કર્યું, પણ અમને ખોટું લાગ્યું નથી, કે અમને કોઈ રિએક્શન નથી આવ્યું, કે આ 5 દિવસ સુધી ભેગા થયા, એમનો વ્યવહાર બદલાયો નથી. હમ તો એને પણ થાય કે ઓહો, આ તો બહુ સારું કહેવાય. હમ અરે વાહ. અનુકૂળ લાગ્યું ત્યાં રાગે, પ્રતિકૂળ ભાસ્યું ત્યાં દ્વેષે. રાઈટ પુરાવા સંયોગે ફરજો, મિલે છે જૈસે કુ તૈસે. મિલે સારું જૈસે કાઢ્યું. તૈસે તૈસે. હા ભરતભાઈ અનમ્યુટ. આ મૂક્યું. જોયું. અનુકૂળ લાગ્યું ત્યાં રાગે, પ્રતિકૂળ ભાસ્યું ત્યાં દ્વેષે. પુરાવા સંયોગે ફળે જો, મિલે છે જૈસે કો તૈસે. જગત સાપેક્ષ હોવાથી, જ્યાં આસક્તિ ત્યાં છે દુઃખ. આ ટ્યુન મને આવડતું નહોતું, હમણાં જે સાંભળીને ગાયું મેં ખાલી. એવું પડે. ઓકે ઓકે. ઘણા પદ એવા છે કે કવિરાજે જે રીતના ગાયું છે ને, એ રીતે ગાવા માટે બહુ પ્રેક્ટિસ જોઈએ, સંગીતનું બરાબરનું નોલેજ જોઈએ, નહીં તો એ ગાઈ ન શકાય બરાબર. એટલે અમુક પદ આઈ ટ્રાય ટુ એવોઇડ, કે મારાથી બરાબર ન ગવાય તો મને પોતાને જ ન ગમે ઈ. પણ આ બરાબર ફાવી ગયું, વાંધો ન આવ્યો. જય સચ્ચિદાનંદ. અમારી પુણ્ય છે ને તો ગવાઈ જાય. ગવાય. દાદાની કૃપા જ અચાનક ફિટ થઈ જાય જલ્દી ફટાફટ. ચાલો અને જે વધીશું. પેલું હોય ને, હા હા ભરતો. કવિરાજ ટાઈપરાઇટર હતા, એ બધું પોતે ક્રિએટ કરતા હતા. અને અમે જે કોપી હોય ને એની ઝેરોક્સ કાઢવામાં જ પડેલા છે, કે કોપી હોય એની ઝેરોક્સ કાઢી લેવાની ફટાફટ. પછી ક્યારેક એમાં ડાર્ક થઈ જાય કોઈ ઠેકાણે, એવું જ. જય સચ્ચિદાનંદ. સત્ય. સુબીજી ઓવર. સુબીજી ઓવર. સુબીજી નો મ્યુટ થઈ ગયું છે. भरत भाई, एक्सटेंडेड क्वेश्चन उसके ऊपर है। अच्छा, हाँ। मिठास और राग, ये दोनों में जो सटल डिफरेंस है, मिठास हो सकेगा कि जब तक प्रकृति है तो मिठास दिखेगा चेहरे में, जैसे आपने रामचंद्र कृष्ण भगवान के भी बात हुआ है। इवन रामायण सीरियल में देखा गया है, जब तक वो राम को कुछ ना कुछ कोई भी मतलब उनको प्रेज करते थे, वो मुख में हास्य दिखाते थे, कोई वाणी नहीं निकलते थे। तो उस स्टेज में मतलब ये बोल सकते हैं जो उनको मीठा लगता होगा, प्रकृति है उसके हिसाब से, लेकिन राग उसमें स्टेज में नहीं आता है। तो ये मीठास और राग के बीच में क्या जो सटल, कैसे मालूम करे कि राग नहीं हुआ? कि आप गलती है, मीठास लगता है ऐसा नहीं, ये प्रकृति का स्वभाव है। प्रकृति का राइट। मीन्स रिलेटिव रियल दोनों अलग की नहीं। रिलेटिव अपने पुद्गल के स्वभाव में रहेगा कि नहीं रहेगा? हाँ, रहेगा रहेगा। पुद्गल इफेक्टिव है कि नहीं है? है। तो मान मिलेगा तो उनकी भी इफेक्ट होगी, राइट। अपमान होगा उनकी भी इफेक्ट होगी। राइट। मगर यहाँ बात क्या है कि आपको भीतर मिठास लगती है, इफेक्ट आना एक बात है, और भीतर मिठास लगना वो अलग बात है। बराबर। तो हम लोग ये भीतर जो मिठास लगती है उसमें से बाहर आए। अभी हमें मिठास शुद्धात्मा में रहने में लगती है। बराबर। इसलिए फिर वो राग या द्वेष नहीं होता है। बराबर बराबर। और इतना पार्ट फिर वो नेचुरल हो जाता है। वो परमाणु शुद्ध हो जाते हैं। ऐसे करते करते सब परमाणु शुद्ध होते गए, फिर केवल ज्ञान हो जाएगा।
लेकिन इसमें सामने अपने आपने तो महात्मा के लिए आपने बात किया, सामने महात्मा और मतलब मुमुक्षु के अगर बीच में कुछ व्यवहार होए उस टाइम पे आपने एक्सप्रेशन में आपका आ जाएगा जे आपको मीठा लगा, तो सामने वाले को लगा तो ये राग हुआ। तो सामने लोग क्या लगा वो नहीं देखने का, सामने बराबर। वाला आपके साथ अच्छा व्यवहार करेगा तो ये आपके पुद्गल को असर तो होगी ना पॉजिटिव। राइट राइट। और कोई कुछ दुख देगा तो उनकी पुद्गल को इफेक्ट तो होगी ना। हाँ हाँ आपका हेडेक हो रहा है तो इफेक्ट नहीं होगी, हाँ होएंगे। तो इफेक्टिव पार्ट को इफेक्ट तो होगी। हम्म। मगर आज तक ये था कि अब मुझे इफेक्ट हो रही, मुझे हो रहा है, वो इसमें से बाहर आ गई। राइट। સમજાયું? મને થાય છે એમાંથી બહાર આવી ગયા, બરાબર છે। એટલે હવે તમે ડિલિવરી લેનારા ના રહ્યા। ડિલિવરી લેતા હતા તો ટપાલ વાંચીને રાગ કે દ્વેષ થતો હતો। હા હવે આ પડોશની ટપાલ એટલે અજાગૃત હોય તો પોળીને વાંચી લે, પણ પછી આપી ભાઈ આ ભૂલથી ફૂટી ગઈ તો આ તમારી ટપાલ થી। રાઈટ રાઈટ। એટલે એ શું થયું તો કે નવા રાગ કે દ્વેષ ના થયા, બરાબર છે। કે આપણી મહાત્માની આ દશા થઈ। બરાબર। ક્લિયર? हाँ क्लियर। और अभी जो कविराज પણ હવે સામો સામો મુમુક્ષુ હોય કે શું હોય એ તો એની દશાની વાત છે, हाँ ये खाली खुद को અને देखने का આ આપણી દશાની વાત છે। બરાબર છે। અને આપણે જ જોવાનું, બીજા લોકો શું જોવે છે એ આપણે કન્સર્ન નથી। बराबर છે। अच्छा अभी जो कविराज जी के पद जो बात हुआ था, तो मेरा मतलब ऐसा मान्यता है कविराज की पद जो है वो दादा की प्रत्यक्ष वाणी गिना रख सकते हैं, इसी तरीके बोल सकते हैं प्रत्यक्ष वाणी। કવિરાજના જે પદો છે ને, તમે આવી રીતે લો કે કવિરાજના પદો છે તો કે આ પદો લખાયા છે, કારણ કે વાણી છે ને, વાણી જે શબ્દોમાં આવે દાદા ગયા પછી આપ તો વર્ષો સુધી રહેવાની। બરાબર। પણ કવિરાજને મોટા મોટું આશ્ચર્ય ક્યાં છે કે દાદા એમને માથે હાથ મૂકીને કહ્યું કે જ્યાં તારા જીભે સરસ્વતી બેસશે તે પદો લખાવાના ચાલુ થયા। પણ કઈ જાગૃતિ સાથે લખાયા તો કે અંદર શુક્લ ધ્યાન વધતું હતું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું। બરાબર છે। તો કે આ શુક્લ ધ્યાનની શ્રેણીમાં આ લખાયા। રાઈટ। અને શુક્લ ધ્યાનની શ્રેણીમાં પદ લખાય એવું આજ સુધી ક્યારેય બન્યું નથી। રાઈટ। એ મોટું આશ્ચર્ય, કારણ કે શુક્લ ધ્યાનની શ્રેણીમાં આવ્યો ને એટલે બહારનો ભાગ એવો થઈ ગયો કે આ ઝંઝટમાં હોય જ નહીં। શુક્લ ધ્યાનની શ્રેણીમાં આવે એટલે એને આત્મા સિવાય કશામાં હોય જ નહીં। રાઈટ। આ લખાય કરે કશા ભાગમાં ના। રાઈટ। એટલે કે આ બહુ મોટું આશ્ચર્ય થઈ ગયું કે શુક્લ ધ્યાનની શ્રેણીમાં સ્થિર થયા પછી આ પદો લખાય છે। એટલા માટે આ જગતમાં એકલા જ પદો એવા છે કે પદો લખાયા છે છતાં લખનાર નથી। પદો લખાયા છે પણ ક્યાંય એ પેલો ગર્વરસ કે ચાખવાનો કશો ભાગ જ નથી। રાઈટ। લખનારાએ લખ્યું ને જાણનારાએ જાણ્યું। રાઈટ। લખીને ગાનારાએ ગાયું અને જાણનારાએ જાણ્યું। રાઈટ। એટલે ક્યાંય ગર્વરસ લેવાની વાત જ નથી। એનું પ્રમાણ તમને કેવી રીતે મળે કે તમે વર્ષો પહેલા જયારે દાદા હતા કવિરાજ સત્સંગમાં આવે તો રામતારીમાં હાર્મોનિયમ કે તબલા કશું હોય નહીં, ખાલી કવિરાજ પછી ચબરખી પર લખીને આયા હોય। એમાંય પાછા સત્સંગ ચાલતો હોય તો કવિરાજ ચાતકની જેમ ઝીલ્યા કરતા હોય, સાંભળ્યા કરતા હોય દાદાની વાણી ઝીલ્યા કરતા હોય। એમના અંદર એવું પણ ઉભું ના થાય કે આજે હું નવું પદ લખીને લાવ્યો છું તો દાદા ક્યારેક એનું ગૌ એમ।
એમનું 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 આખું ધ્યાન ક્યાં હોય? દાદાને સાંભળવામાં હોય. રાઈટ. અને તમે કંઈક લખીને ગયા, કંઈક સાવ લખીને ગયા, તમને શું થાય કે ક્યારે દાદા મને પૂછે ને હું ગઉં, બરાબર. અથવા તો પછી વચ્ચે ટપકી પડે, એમ કંઈક બ્રેક પડે ને, દાદા જે હમ. નવું સરસ પદ લખાઈ ગયું છે, ગઉં એમ. આ ભાગ જ તમને જોવા ના મળે. ભરતભાઈ બરાબર છે ને? જો આ તમે આ વાત કીધી ને એના માટે 2 લાઈન ગાઉં છું. આ માત્ર વિચારો ડાકિયા, ટપાલ પણ વિતરાગ, જ્ઞાતા જ્યાં બેળો થયો, પ્રણમે રાગ દ્વેષાંગ. સુપર. કેવું? આ પદ કાલે ગાવાનું છે. એ જે હમણાં જજશું હતો, તો આજે રેફરન્સ વાળી વાત નીકળી તો કેટલી એક્ઝેક્ટ એની સાથે ફિટ થઈ ગઈ 2 લાઈન સ્ટાર્ટિંગ ની જે છે. હું જ આશ્ચર્ય પડી ગયો, શું વાત છે. એટલે કવિરાજને જે દશા હતી ને, જી જી દશાને વંદન છે, એ દશાઓ ક્યાંથી લાવો? તમે એક સીડીમાં, ઓડિયોમાં, વિડીયોમાં એ પદો સાંભળો ખરા, રાઈટ. દશા ક્યાંથી લાવવા? બરાબર. પાછો એનાથી મોટું કવિરાજની આ દશા હતી. કવિરાજને પોતાને એવું હતું કે મારી આવી દશા છે. ના 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 જરાય. એ તો ભાઈ દાદા કહે ને ખાલી સાંભળી લે. આ સમજાય કે આ કેવું કૃપાથી શું થાય છે. ચાલો વધીશું આગળ. પણ આપણા માટે વાણી કહેવાય કે નહીં? દાદા કી વાણી. હા, દાદાની વાણી જ કહેવાય. પણ દાદાની વાણી એટલે શું છે? દાદાની વાણી એટલે સ્યાદ્વાદ સરસ્વતી કહેવાય. પ્રત્યક્ષ સરસ્વતી કહેવાય. આમ સ્યાદ્વાદ શબ્દ છે ને, જૈનો સમજે, બીજા બધા સમજે નહીં ને. સરસ્વતી સમજે કે પ્રત્યક્ષ સરસ્વતી કહેવાય. તો સરસ્વતી સ્વરૂપે જે વાણી વહેતી હોય ને, એમાં બોલનારો ના હોય. બરાબર. સમજાય? એમાં એટલે કે હું બોલ્યો, હું સરસ બોલ્યો, એ બધો ભાગ ના હોય. રાઈટ. એ તો તમને પણ સમજાય. પછી બોલનારા ના હોય, વાણીના માલિક ના હોય. અને એનાથી છેલ્લામાં છેલ્લું જે કહીએ ને, તો નિમિત્તને આધીન નૈમિત્તિક વાણી નીકળે. સામે જો બેઠા હોય એ બધા નિમિત્તોને આધીન નૈમિત્તિક વાણી નીકળે. રાઈટ. એ નૈમિત્તિક વાણી નીકળે, પણ છતાંય આશય ના હોય. હું તમારી જો વાત કરું ને, તો મને અંદર એક આશય રહે કે ભાઈ અમને પ્રશ્ન કર્યો ને, અમને સમજાવી દઉં. રાઈટ. અમને ફોડ પાડી દઉં, અમને સમજાવવું. બરાબર છે. જયારે આ જે પ્રત્યક્ષ સરસ્વતી સ્યાદ્વાદ વાણી વાળા હોય ને પુરુષો, એમને એવું કશું ના હોય. એ વાણી સહેજે સર્યા કરે. રાઈટ. આ તીર્થંકરો ને એમની વાણી આમ ભેહા જ કરતી. તો કે આ દશાની વાણી, હવે આ દશામાં જે વાણી નીકળી હોય, પછી રેકોર્ડિંગ થયા પછી કે પુસ્તકમાં લખાયા પછી ક્યાંથી એ સમજાય દશા? રાઈટ રાઈટ. આ તો તમને દાદાની દ્રષ્ટિ મળી એટલે થોડું ઘણું સમજાય. અને જગતના લોકો તો પછી પાછળથી એને માપશે તો પોતાના બુદ્ધિના અસ્ત્રથી માપશે. રાઈટ. ખ્યાલ આવે? એટલે દાદા ભગવાન પણ અમને લોકોને કહેતા હતા, બોલો નવા ને બોલતાય ના આવડે ને વાત કરતાય આવડે નહીં. એટલે પછી દાદા ગામડાઓમાં સત્સંગ કરવા મોકલે. ત્યાં કે પાફી ના આવીએ તો વાંધો ના આવે ને, એમ કરતા કરતા ઘડાય. તો પછી 5-6 હપ્તો સત્સંગ, 5-6 હપ્તો ગયા તો સત્સંગ એક કરતા હોય ને, દાદા કેવું સરસ શીખવાડે કે ભલે એક જણ બોલતો ને બીજા 4 જણ બેઠા હોય, પણ બીજા 4 જણે કે આપણા શુદ્ધાત્માનો ઉપયોગ ગોઠવીને બેસવું.
એટલે જે પેલો બોલતો હોય એની વાણીથી જેટલી ઇફેક્ટ થાય ને એનાથી વધારે ઇફેક્ટ તમે ત્યાં શુદ્ધાત્મામાં રહો ને એટલે બહુ મોટો ટેકો મળી જાય. રાઈટ રાઈટ રાઈટ. સમજાય છે? તો કે આ હા હા હા. કિંમત દશાની છે, હમ સ્ટેટ ઓફ બિંગ. બરાબર છે. દશા કામ કરે, દશા. હમ. ઓડિયોમાં કે આની પર વાણી આવે, હમ. દાદાની વિડીયો હોય તો એક્ઝેક્ટ જેવી છે તેવી વાણી, આખો સંજોગ બધું દેખાય. રાઈટ. એટલે આપણે મહાત્માઓની દશાને સમજી પણ શકીએ અને એક ઉલ્લાસ ને આનંદ આવે આપણે. બરાબર. દાદા પોતે શું કહેતા નટુઆને કહ્યું ને કે આ બીજા જગતના લોકો સાંભળશે, એમને 2% કામ કરશે, 2 આની કામ કરશે. તો કેમ? તો વાણી તો છે જ, આવી જ છે. તો કે દશાવાળો ભાગ ક્યાંથી લાવે? રાઈટ. ને હાજરીમાં સામે બેઠો હોય ને એને વાત પકડાય નહીં, વાત સમજાય નહીં, 15 ઉતરી જાય. સમજાય? અને અત્યારે પેલો સામે આવ્યો હોય તો એને વાત સમજાય નહીં, ત્યાંથી પૂછાયા કરે. દાદા પાસે પ્રશ્ન કર્યો એને વાત સમજાય નહીં ને તો અંદર આનંદ રહે. એટલો મોટો ડિફરન્સ છે કે આપણી કલ્પનામાં ના આવે. રાઈટ. સત્સંગમાં આવીને આપણે બેઠા આવીએ ને કોઈક મોટા શાસ્ત્રના પંડિત આવે ને બધા પ્રશ્નો કરે, કઈક જુદા લેવલની વાતો ઘણા ઘણા શબ્દોની વાત આવે, એમ આપણે સાંભળે ના હોય કે આપણે સમજાય નહીં, પણ ત્યાંથી ખસવાનું મન ના થાય, અંદર આનંદ રહ્યા કરે. અને ઘણી વાર તો આપણે પ્રશ્ન કર્યો, દાદાએ જવાબ આપ્યો, સમજાય નહીં, તો એ થાય કે ના હું સમજી ગયો. ના ના બહુ લાગે, આમ ખાતરીપૂર્વક લાગે કે હા સમજી ગયો. પછી એ 5, 10, 15 વર્ષે સંજોગ આવે ને ત્યારે થાય કે આ ક્યાંથી આવ્યું. રાઈટ. કે આ દાદાની વાણી જે સોસરી અંદર ઉતરીને એ કામ કરે છે. આપણે કામ કરવાનું નથી. રાઈટ. એને કામ કરવા દો બસ. સેલ્ફ એક્ટિંગ. એને કામ કરવામાં આપણે વચ્ચે ના આવીએ તો મોટું કામ થઈ જાય. बराबर. अभी दादा की जो ऑडियो वाणी आता है, और दादा की जो ऑडियो वाणी आता है, तो ऑडियो वाणी चालू करते वो दादा की पिक्चर आ जाता है, दादा ऐसा बोल रहा है, ऐसा महात्मा के सामने, वो मतलब एक चित उधर पहुंच जाता है, किधर है वो मालूम नहीं, लेकिन दादा की मुख आ जाता है और महात्माओं साथ बैठा है. સુબીર કેવું છે કે અત્યારે તમે દાદાની એ ઓડિયો વાણી સાંભળો ને તમને બહુ જ મોટો ફાયદો થાય. आपने बोला आत्मा का आवरण भेद कर, હમણાં તાજા થઈ ગયા ને. हाँ हाँ. આ તો 500 વર્ષ પછી સાંભળશે એને ફાયદો થાય. રાઈટ. પેલી વાત જે છે ને કે દાદા હાજર ને જે સાંભળીએ. ભરતભાઈ તમે કઈક કહેતા હતા? દાદા ભગવાનની પ્રત્યક્ષ વાણી જે હતી ને એને શ્રુત જ્ઞાન કહેવાય. એ શ્રુત જ્ઞાન પછી મતિ જ્ઞાનમાં કન્વર્ટ થાય. એના માટે છે નિકાલી વસ્થા હો આપને વશ, બુદ્ધિ હો સમ્યગ આહુતિ યજ્ઞ, હાજર સમાગમ અપૂર્વ આગમ, હૃદય જ્ઞાનામૃત દીધો સર્વજ્ઞ. પ્રથમ મુલાકાત પ્રથમ પરિચય. ખરેખર એવું હતું, દાદાને પહેલી વાર મળ્યો ને કશું ઓળખાણ નહીં, કશું ખબર નહીં. એ પ્રથમ મુલાકાત પહેલી જ વાર જોયા અને જે એમની આંખો અને પ્રેમ જોયો, જીતી લે આપણે. ચાલો, આ શાંતિકા દાદાના પ્રશ્નો છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ.
જય ભરતાનંદજી સચિદાનંદ. હા બોલો બોલો. હવે આપતવાણી 11 ઉત્તરાર્થ. પાન નંબર બોલો. પાન નંબર 158. ન હોય તો પછી વાંચું. વાંચું ભરતાનંદજી? હા દીપાભાઈ તમારું. હા જો આવ્યું. બોલો શાંતિ, હવે શું પૂછવા માંગો છો? હા, છેલ્લો ફકરો. ખબર છેલ્લો. અજાયબ આ શોધખોળ. અજાયબ આ શોધખોળ. બરાબર. તો બોલો એમાં શું પૂછ્યું છે તમારે? ક્રમિક માર્ગમાં એટલે દાદા કહે છે કે ક્રમિક માર્ગમાં માલ ખપાવીને આગળ જવાનું. ત્યારે કહેશે કે કોઈકે બધો માલ ખપાવી દીધો ને તો કોઈ ભગવાને કહ્યું સમસરણ આવરણ જ્યાં સુધી છે ત્યાં સુધી ગમે તેટલા ખપાવ્યા હશે તોય ઉભા થશે. શાનું આવરણ છે? સમસરણ માર્ગનું આવરણ. ભગવાને શું કહ્યું કે સમસરણ માર્ગનું આવરણ તૂટે અને કર્મ ખપે તો મોક્ષ થાય. સમસરણ આવરણ દરેક જીવને હોય. અમે એ સમસરણ આવરણ તોડી નાખીએ પછી કર્મો જુદા પડી જાય છે. સમસરણ અને કર્મો એ બેનો આંકડો છે. એ કર્મ ગમે તેટલા ખપાવો પણ પેલો આંકડો તો એમને એમ જ છે. ત્યારે આપણે બે વિભાજન જુદું કરી નાખ્યું. સમજાઈ આ વાત? દાદા ભગવાનની વાત કેવી છે? ભરતાનંદજી, આપણા સમસરણ માર્ગનું આવરણ કયું એમ? હા હા, સમસરણ માર્ગ છે ને, મને એક્ઝેક્ટ બહુ ખબર નથી. દીપાંજીને પૂછી લઈએ. સમસરણ માર્ગ એટલે આવરણ, અજ્ઞાનનું આવરણ, જે તમને સમસરણ માર્ગમાં ધકેલ કરે. મને તો પેલો સમસરણ માર્ગ પેલો ક્રમિક રીતે કે ને કે આમ પત્રમાંથી વહેતા વહેતા આવે ને બધા. એને એ જ પણ એ સમસરણ માર્ગમાં કેમ વહે છે? તે અજ્ઞાનનું આવરણ છે. એને ધકેલ કરે છે. એમાંથી બહાર આવી જ શકે નહીં. એટલે ને અનાદિ અનંત કીધું ને. બરાબર, પરફેક્ટ. મને પેલો એક્ઝેક્ટ ક્લિયર હતું ને, હું પૂછી લઈએ ગપ્પા મારવાને. એટલે શાંતિ સમજાયું? સમસરણ માર્ગનું આવરણ એટલે અજ્ઞાનતાનું આવરણ. હા, સમસરણ માર્ગ એટલે સહજ રીતે ચાલ્યો તો માર્ગ. હા, એ તો એ આખી જુદી વાત છે. આ આવરણ કયું તો કે અજ્ઞાનતાનું આવરણ. એટલે કે જ્યાં સુધી આ અજ્ઞાનતા છે એટલે સમસરણ માર્ગમાં ચાલ્યા જ કરે. બરાબર. એનો અંત આવે નહીં.
કયું આવરણ? તો કે અજ્ઞાનતાનું. એટલે અજ્ઞાનતાનું આવરણ છે તે માર્ગ ચાલ્યા જ કરે, એનો અંત ના આવે. જે કોઈ ને અંત, અનાદિ અનંત. બરાબર બરાબર સાહેબ. એટલે એમાં પેલો આંકડો હોય. હા એટલે આ જ્ઞાન વિધિ થાય એમાં એ આંકડો એ ઉદ્ગલ અને આત્મા જે જોડાયેલા છે ભાવિક સાદાથી, હા એ બરાબર સાદો આખો તૂટી જાય, ફ્રેક્ચર થઈ જાય. એટલે એ બરાબર. આંકડો ખુલી ગયો. આંકડો ખુલી ગયો એટલે નવા કર્મો બંધાય નહીં. બરાબર અને નવા કર્મો ના બંધાય એટલે શું થયું? અનાદિ અનંત હતો એમાંથી એનું અંત તરફ જવા, અંત આવી ગયો. એ નક્કી થઈ ગયું કે હવે આ કર્મો ખપે એટલે મોક્ષે જવા. બરાબર એટલે સ અંત. શાંત. હા, એટલે કે પછી આ એનો સંસાર માર્ગનો અંત આવે અને પછી હા. સિદ્ધમાં જાય એટલે પછી અનંત માટે. બરાબર. આદિ અનંત. સાદી અનંત. છેલ્લું આ છેલ્લો આદિ આદિ શાંત કીધું. આપણે હમણાં સાદી શાંતમાં છે. હા સ આદિ શાંત. સ આદિ સ અંત. સ અંત શાંત. એટલે શાંત એને એમ કરીને કે શાંત બરાબર છે. એટલે આપણા વ્યવહારની શરૂઆત થઈ એટલે સાદી, સ આદિ. બરાબર છે. અને હવે આ વ્યવહાર પૂરો થશે ને મોક્ષે જવાના એટલે સ અંત. બરાબર છે. એટલે સાદી. બરાબર છે. અને મોક્ષમાં જઈએ એટલે ત્યાં કાયમ રહેવાના ને. હા બરાબર. એમાં પણ આપણી શરૂઆત થશે એટલે સ આદિ, સાદી શાંત. ના ત્યારે સાદી અનંત. સાદી અનંત, સોરી, સાદી અનંત. હા કરેક્ટ કરેક્ટ કરેક્ટ. સાદી અનંત. બોલો, સ્લીપ ઓફ ટંગ. સાદી અનંત. સાદી અનંત. આપણે ભાગ કર્યા એમ કે સમજવા માટે શાસ્ત્રોમાં. હવે એનું આપણે કામ નથી, આપણે કઈ કામ નથી. તમારે હવે મોક્ષ મળી ગયો, મોક્ષ હાથમાં આવી ગયો. બરાબર એટલે સાદી શાંતમાં આવી ગયા તમે. બરાબર છે. બરાબર સાહેબ. બસ આપણે શું શાંત પૂરું થશે ને પછી નવું સાદી થશે. એટલે સમસારીનું પછી સમજાઈ ગયું આ વાત કરીને તમે. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ સરસ શાંતિ દાદા. આ બધું શોધતા લઈ આવો. સારું. જય સચ્ચિદાનંદ. આપણો સમય થયો છે. ત્રિમંત્ર બોલાવજો. શાંતિ દાદા ફોલો કરજો. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો લોહે સૌવ સાહુણમ. નમો લોએ સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌવ પાવપણાસણો. સવ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવે શ્રીમ. મંગલાણમ ચ સર્વે શ્રીમ. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે અહીંયા ક્લોઝ કરીએ છીએ. હવે પછીનો પ્રોગ્રામ બપોરે 4:30 કીર્તન ભક્તિની આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ. જરૂરથી પધારજો. જય સચ્ચિદાનંદ.